टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સો ઓવરઓલ આપણે અહીંથી ઓપનિંગ હેડલાઇનમાં એ તો હાઇલાઇટ થઈ ગયું કે પરિણામ સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળવાની છે. ગિફ્ટ નિફ્ટી છે કે ત્યારે મામૂલી કમજોરી જોવા મળી રહી છે. શરૂઆત આપણે એનાથી જ કરી લઈએ. ગિફ્ટ નિફ્ટી તમે જશો, હા ન્યૂનતમ તમે જોશો સવારે 6:30 વાગે જે ઘટાડો હતો ત્યાંથી ખાસું રિકવર થઈ ગયો. સવારે 6:30 તમે જોયું તો 30 થી 40 પોઈન્ટનો ઘટાડો હતો, પરંતુ અત્યારે તમે નજર કરો માત્ર 10 થી 12 પોઈન્ટ અત્યારે હાલ આપણને ગિફ્ટ નિફ્ટીમાં ત્યારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ ઉપર નજર કરી લઈએ કે યુએસ ફ્યુચર્સની શું પરિસ્થિતિ અત્યારે હાલ આપણને અહીંથી જોવા મળી રહી છે. ડાઉ જોન્સ ફ્યુચર્સ જોશો તો -0.16% આપણને અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇવન ગઈકાલે પણ તમે જો ડાઉ જોન્સ ફ્યુચર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. હા, ગઈકાલે અમેરિકન બજારમાં તમે જોશો તો તેજી જોવા મળી હતી, ખાસ કરીને નેસ્ડેક છે જે ટેક કંપની છે ત્યાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી હતી. આજે એશિયન માર્કેટ તમે નજર કરશો તો એશિયન માર્કેટમાં પણ આપણને જે ઓપનિંગ જે છે એ થોડું કમજોરી સાથે આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે હવે જે મેઇન હાઇલાઇટેડ છે એ આપણો અહીંથી જે નજર હોવી જોઈએ એ આપણે અહીંથી ગ્લોબલ બજાર, કારણ કે તમે જુઓ તો એશિયન માર્કેટ કમજોરી સાથે ઓપનિંગ બતાવી છે. ગઈકાલે આપણને યુએસ ફ્યુચર્સમાં યુએસ માર્કેટમાં પણ થોડીક વેચવાલી જોવા મળી હતી. હવે એફઆઈએ આપણે જેમ નજર કર્યું ભારતીય બજારમાં તેઓ કેશ અને વાયદા બજાર બંનેમાં વેચવાલી કરીને ગઈ રહ્યા છે. હવે આપણે નિફ્ટી બેંક નિફ્ટીના જો ચાર્ટ ઉપર ફોકસ કરીશું, પરંતુ એની પહેલાં હવે ગ્લોબલ બજારની શું પરિસ્થિતિ છે આવો એની ઉપર અહીંથી નજર કરી લઈએ. અમારા સહયોગી ધવલ આપણી પાસે દોડાઈ ગયા છે. ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે ઘણું બધું છે જે ગ્લોબલ બજારથી અહીંથી સંકેતો મળી રહ્યા છે, સમજવાની જરૂર છે. કારણ કે તમે જો ગઈકાલે આપણને ડાઉ જોન્સમાં આપણને વેચવાલી જોવા મળી, પરંતુ ટેક કંપની છે એસએમપી જેમાં તેજી જોવા મળી, અને બીજું જે ચેટ જીપીટી લઈને ઓપન એઆઈ ઘણા બધા અહીંથી સમાચાર છે. તો ઓવરઓલ દરેક સમાચાર શું છે આપણા દર્શકોને આપીએ. ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. હવે વૈશ્વિક બજારમાં આપણે જોઈએ તો સૌપ્રથમ તો એશિયન બજારની વાત કરીએ તો ત્યાં મોટેભાગે ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. નિક્કી એક દિવસની રજા પછી ખુલી રહ્યો છે, એટલે કે આમ જોઈએ તો 3 દિવસ, કારણ કે વીકેન્ડના 2 શનિ રવિ અને સોમવાર, અને આજે ત્યારબાદ તેમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો અન્ય એશિયન બજારોમાં પણ ઘટાડા સાથે કારોબાર છે. પરંતુ અમેરિકન બજારની વાત કરીએ તો કાલે ત્યાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ એક ટાઈમે તો 400 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, પરંતુ ત્યારબાદ થોડો રિકવર થયો, ફ્લેટ થઈ ગયો હતો, અને પછી ત્યારબાદ અંદાજે 200-250 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે. પરંતુ ટેક શેરોના સહારે નાસ્ડેક અને S&P 500 એમાં તેજી જોવા મળી. એટલે કે આ ત્યાંના શેરબજારમાં તો તેજી છે, પરંતુ અમેરિકાનું અર્થતંત્ર પણ આ જ શેરોના આધારે અત્યારે ચાલી રહ્યું છે તેવું કહી શકીએ. કારણ કે ત્યાં આગળ ગઈકાલે જે એમેઝોન અને ઓપન એઆઈ વચ્ચે એક ડીલની વાત થઈ, $38 બિલિયન ડીલની વાત થયેલી છે. તો તેના કારણે એમેઝોનનો શેર છે તે 4% વધીને લાઈફ હાઈ ઉપર બંધ થયો છે ઓલમોસ્ટ. તો ઓપન એઆઈનું પણ આપણે જોઈએ તો ઘણી બધી કંપનીઓ સાથે તે છેલ્લા થોડા દિવસોમાં કરાર કરી ચૂક્યું છે, જેમાં એનવીડિયા છે, માઇક્રોસોફ્ટ છે, ઓરેકલ છે, અને આ સિવાય બ્રોડકોમ છે. તો ત્યાં આગળ પણ ઘણી બધી ડીલો થયેલી છે. આ સિવાય એનવીડિયાના શેરમાં પણ ગઈકાલે તેજી હતી 2% સુધીની, કારણ કે તેમને યુએઈમાં ચીપ એક્સપોર્ટ કરવા માટેનું લાયસન્સ એક સરકારની મંજૂરી મળી ગઈ છે. તેના કારણે આ એક તેજી જોવા મળી હતી. અને માઇક્રોસોફ્ટે પણ કહ્યું છે કે તે આવનારા દિવસોમાં ગલ્ફ કન્ટ્રી એટલે કે ખાસ કરીને સાઉદી અને યુએઈમાં એક થોડું રોકાણમાં વધારો કરવા જઈ રહી છે. પણ આ પણ એક મહત્ત્વના સમાચાર હતા. તે સિવાય જોઈએ તો સ્ટારબક્સે તેના ચીનનો બિઝનેસ ચલાવવા માટે ત્યાં આગળ એક બોયુ કેપિટલ કરીને છે તેની સાથે ભાગીદારી કરી દીધી છે. એટલે કે 40% સ્ટારબક્સની અને 60% બોયુ કેપિટલની ભાગીદારી રહેશે. આ સિવાય રશિયાનું ડેલિગેશન ચીનની મુલાકાતે પહોંચ્યું છે. હવે આ સમાચાર મહત્ત્વના એટલા માટે થઈ જાય છે કે આપણને ખ્યાલ છે કે ગયા સપ્તાહે ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત થઈ હતી, અને ત્યારબાદ રશિયાનું ડેલિગેશન પહોંચ્યું છે. અને તે ફક્ત મુલાકાત લેવા નથી પહોંચ્યા, પણ અનેક કરારો પણ કરવાના છે. એટલે આ એક મહત્ત્વનું થઈ જાય છે, કારણ કે અમેરિકા રશિયાનું યુક્રેન યુદ્ધ બંધ કરાવવા માટે સતત ભારત અને ચીન ઉપર જ દબાણ કરી રહ્યું છે. અને આવા ટાઈમે રશિયાનું ડેલિગેશન ચીન પહોંચવું તે મહત્ત્વનું છે. અને આપણને ખ્યાલ છે કે ગઈકાલે જ આપણે વાત કરી હતી કે આઈઓસીએ પણ ડિસેમ્બર માટે રશિયા પાસેથી 5 ક્રૂડના શિપ ખરીદવા માટે એક ઓર્ડર આપ્યો છે. એના સિવાય બાયરશાયર છે જે વોરન બફેટની કંપની છે, તે હવે એપલમાં સતત ત્રીજા ક્વાર્ટરમાં બની શકે છે કે તેમની જે ભાગીદારી છે તેમાં ઘટાડો કરી શકે છે. અને અમેરિકામાં જે શટડાઉન છે, શટડાઉનની સ્થિતિ જોઈએ તો અત્યાર સુધીના સૌથી લાંબા તબક્કામાં પહોંચી ગયું છે. 2018માં 35 દિવસનું હતું, એટલે અહીંયા આ વખતે 1 ઓક્ટોબરથી શરૂ થયું હતું, અને આજે 4 એટલે ઓલમોસ્ટ 35 દિવસ પહોંચી ગયા છે. હવે આવતીકાલ થશે તો અત્યાર સુધીનું સૌથી મોટું શટડાઉન થઈ જશે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સંકેતો છે જે ગ્લોબલ બજારથી આપણે અહીંથી જરૂરથી ફોકસ કરવા જોઈએ. ધવલ, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ અહીંથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ગ્લોબલ બજારના જે ક્યુઝ છે એ કયા અહીંયાથી આપણને હાઇલાઇટ થઈ રહ્યા છે કે જેના આધારે આપણે અહીંયાથી સ્થાનિક બજાર ઉપર પણ ફોકસ અહીંથી કરવાની જરૂર રહેશે. પરંતુ સ્થાનિક બજાર ઉપર જો વાત કરીએ તો સૌથી પહેલાં એફઆઈ અને ડીઆઈઆઈ ગઈકાલે તમે જો ફરીથી
કેશ અને વાયદા બજાર બંનેમાં તેઓ વેચવાલીને કરી ગયા છે. હવે વેચવાલી કરી ગયા છે તો આવો થોડું સેગમેન્ટ વાઇઝ આપણે નજર કરી લઈએ. નિફ્ટી બેંક નિફ્ટીમાં કઈ રીતે તેઓ અહીંથી કર્યું છે. એફઆઈ તમે જુઓ સૌથી પહેલાં કેશ માર્કેટમાં 1883 કરોડનું એમના દ્વારા અહીંથી વેચવાલી કરવામાં આવી છે. અને સામે તમે જો તો એ ડીઆઈએ આપણને 3500 કરોડની અહીંથી ખરીદારી કરી છે. આ વેચવાલી કરી એફઆઈએ અને આ ડીઆઈએ ખરીદારી કરી છે 3500 કરોડની અહીંથી. બીજું તમે જુઓ તો અહીંથી એફઆઈ ઇન્ડેક્સ ફ્યુચર્સ તેમણે અહીંયાથી ઓલમોસ્ટ 1200 કરોડના વેચ્યા છે. ખાસ કરીને નિફ્ટીમાં તેઓ નેગેટિવ છે. અગાઉ પણ આપણે જોયું હતું કે શુક્રવારના રોજ તેઓ નિફ્ટીમાં ભારે વેચવાલી કરી હતી ફ્યુચર્સમાં, પરંતુ તેઓ ઓપ્શન ખરીદીને ગયા હતા. એટલે અહીં નજર કરીશું કે ઓપ્શન આ ફેરી પણ ખરીદીને ગયા છે કે નહીં. બીજું તમે નજર કરો બેંક નિફ્ટી, ત્યાં 61 કરોડની અહીંથી ખરીદારી જોવા મળી છે ફ્યુચર્સમાં. ફાઇનાન્શિયલ સર્વિસીસ બિલકુલ ફ્લેટ છે, મિડ કેપમાં ખરીદારી છે અને નિફ્ટી નેક્સ્ટ 50માં પણ ખરીદારી છે. ઇન્ડેક્સ ઓપ્શન તમે નજર કરો ત્યાં થોડું કન્સર્ન છે, 5302 કરોડની અહીંથી વેચવાલી જોવા મળી રહી છે. આ અહીંથી નજર કરી લઈએ ઇન્ડેક્સ ઓપ્શન ઉપર. એફઆઈ ઇન્ડેક્સ ઓપ્શન ઉપર તમે નજર કરો તો આપણને જે જોવા મળશે 5302 કરોડ. હવે આ કન્સર્ન જરૂરથી અહીંયા બની રહ્યો છે. તમે જુઓ અગાઉ શું હતું આપણને કે આ જે વેચવાલી તો હતી, પરંતુ ઇન્ડેક્સ ફ્યુચર્સ નિફ્ટીમાં તેઓ ખરીદતા હતા, ત્યારે ઓપ્શનમાં તેઓ હેજિંગ કરતા હતા, પરંતુ ગઈકાલે તેઓ બંનેમાં વેચીને ગયા છે. હવે આજે એક્સપાયરી છે એટલે તમે નજર કરો 5721 કરોડના તેઓ ઓપ્શન વેચીને ગયા છે. બીજું તમે બેંક નિફ્ટી નજર કરો તો ત્યાં 115 કરોડની વેચવાલી જોવા મળી છે. બીજું તમે જોશો ફાઇનાન્શિયલ સર્વિસીસમાં વેચવાલી છે. તેઓ માત્ર મિડ કેપ સેક્ટર છે કે જ્યાં તેઓ ફ્યુચર્સ પણ ખરીદ્યા છે અને ઓપ્શન પણ ખરીદ્યા છે. એટલે હાલ એમના ડેટા પ્રમાણે આપણને એથી ખ્યાલ આવી રહ્યો છે કે મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ આજે આપણને એક સપોર્ટિવ મૂડમાં જોવા મળી શકે. જો માર્કેટ ઘટાડો પણ આવે તો શક્ય છે કે આપણને મિડ કેપ અને સ્મોલ કેપ એમાં એટલો બધો ઘટાડો ના જોવા મળે, કારણ કે એફઆઈ હવે ત્યાં થોડાક પોઝિટિવ થઈ રહ્યા છે. બીજું તમે જોશો તો આપણે નિફ્ટી નેક્સ્ટ 50માં પણ ઘટાડો છે. સ્ટોકમાં નજર કરો, ફ્યુચર્સ ઓલમોસ્ટ 1000 કરોડના અહીંથી ફ્યુચર્સ વેચ્યા છે અને સ્ટોકમાં ઓપ્શનમાં પણ તેઓ અહીંથી ખરીદી કરી ગયા છે. એટલે કે ઓવરઓલ જે આંકડો જે છે હાલ આપણને હવે થોડો નેગેટિવ એટલે કે બેરિશ તરફ થતું જોવા મળી રહ્યો છે. મિડ કેપ છે કે જ્યાં પોઝિટિવ છે, બાકી એના સિવાય આપણે જો નજર કરીશું તેમના દ્વારા ઓવરઓલ કેશ માર્કેટ અને વાયદા બજાર બંનેમાં હાલ વેચવાલીનું મૂડ ફરીથી આપણને જોવા મળી રહ્યો છે. હવે આ મૂડ વચ્ચે લેવલ સ્પેસિફિક ક્યાં ફોકસ કરીશું આજે? નિફ્ટી બેંક નિફ્ટી ઓપનિંગ તો આપણને બિલકુલ ફ્લેટ ટાઈપ આપણને જોવા મળી રહ્યું છે, પરંતુ પરિણામ સ્પેસિફિક પણ એક્શન જોવા મળે છે. માર્કેટમાં ઉથલપાથલ તો શક્ય છે. તો આ ઉથલપાથલમાં આપણે અહીંથી લેવલ ક્યાં ફોકસ કરીશું? સૌથી પહેલાં નજર કરી લઈએ નિફ્ટીના ડેલી ચાર્ટ, અને એ બાદ આપણે અહીંથી સાથે સાથે આપણે બેંક નિફ્ટીના પણ અહીંથી ફોકસ કરીશું. સૌથી પહેલાં આવો નિફ્ટીના ડેલી ચાર્ટ ઉપર ફોકસ કરી લઈએ. તમે જો ગઈકાલે સારી વસ્તુ એ હતી, એક એટેમ્પ કર્યો હતો. એ એટેમ્પ તમે જે કર્યો તો એ તમારે એક સપોર્ટ બની ગયો છે, અને એ સપોર્ટ જે તમારા માટે હતો એ છે 25,000 આપણે 25,645 આ એક તમારો સપોર્ટ છે. એની પહેલાં 25,700 મેં એટલા માટે મેન્શન કર્યું છે, ગઈકાલે આપણે 15 મિનિટમાં 3 થી 4 વખત તમે જોશો ત્યાં આપણને સપોર્ટ લઈને બાઉન્સ બેક જોવા મળ્યું છે, કારણ કે ત્યાં એક પુટ રાઇટર્સ નવું એડિશન થયું છે. એટલે 25,700 પહેલો સપોર્ટ લઈશું. જો એ બ્રેક થાય છે તો પછી આપણે એક લાસ્ટ સપોર્ટ આવશે છે 25,645. જો આ બંને સપોર્ટ તૂટી જાય છે તો આપણે એક વખત માર્કેટમાં 25,500નું પણ લેવલ જોવા મળી શકે છે. ક્લિયર? તો આ નીચે આપણે વાત થઈ સપોર્ટની. ઉપર રેઝિસ્ટન્સ કયું ફોકસ કરીશું? રેઝિસ્ટન્સ માટે આપણે સૌથી પહેલાં 25,800, કારણ કે ગઈકાલે નવું એડિશન જો કોલ રાઇટર્સ તરફ થયું હોય તો એ 25,800 ઉપર હતું, એટલા માટે 25,800 એ પહેલું રેઝિસ્ટન્સ રહેશે. અને એની ઉપર જો વાત કરીએ તો આપણે આવશે 25,953. શુક્રવારે જે ભારે ઘટાડો આવ્યો હતો આપણને એનો હાઈ છે 25,953. એટલે નીચે આપણે બે વાત થઈ ગઈ, રાઈટ? 25,700 25,645 બે સપોર્ટ, ઉપર તમારા બે રેઝિસ્ટન્સ રહેશે 25,800 અને 25,953, કે જ્યાં તમારું અહીંથી ફોકસ હોવું જોઈએ. આ વાત થઈ ગઈ નિફ્ટી ડેલી ચાર્ટ. હવે નજર કરી લઈએ 15 મિનિટ. ગઈકાલે તમે નજર કરશો તો આપણને એક્શન જરૂરથી જોવા મળ્યું છે. 15 મિનિટ નજર કરો. આ તમારો અહીંયાથી 29 તારીખે તમને તેજી બાદ તમે જો ફોન વે વેચવાલી હતી, 30 તારીખે 31 તારીખે, અને કાલે તમે જો અહીંયાથી તમને એક સપોર્ટ મળ્યો, નીચે આવ્યા, પરંતુ ફરીથી સપોર્ટ લઈને ઓલમોસ્ટ ઉપર હાઈ તરફ આપણે ક્લોઝ થયા હતા, જે થોડીક સારી વસ્તુ હતી કે હાઈ ઉપર આપણે ક્લોઝ થયા હતા. હવે જે ફ્લેટ ઓપનિંગ થાય છે ત્યારે જોવાનું આ જ રહેશે કે આપણે અહીંયાથી આ લેવલ બસ બ્રેક ના થવું જોઈએ. અને જે આપણે વાત કરીએ 24,645, પરંતુ 24,670 આજુબાજુ મલ્ટિપલ ટાઈમ આપણને સપોર્ટ મળ્યો છે, એટલે એ સપોર્ટ આપણે મળવો જોઈએ. જો એ નથી મળતો તો પણ વધારે આપણને પેઇન જોવા મળી શકે છે. એટલે કે ગઈકાલનો લો આજના માટે ઘણો મહત્વનો છે એઝ અ સપોર્ટ તરીકે. ઓઆઈ ડેટા પ્રમાણે 25,700 એક સપોર્ટ છે, 25,800 એક અવરોધ છે. એની ઉપર જઈશું 25,800 તો નવી તેજી આપણને જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટી. આ ઓઆઈ ડેટા પણ સમજી જ લઈએ કે આપણે અહીંથી 25,700 શા માટે આપણે અહીંથી હાઇલાઇટ કરી રહ્યા છે. 25,700 હાલ 1 કરોડ ઉપર કોઈ પુટ રાઇટર્સમાં સપોર્ટ હોય નીચે તો એ છે 25,700.
આગળ અવરોધ તરીકે જો વાત કરીએ તો 25,800 1 કરોડ ઉપર છે, 25,900 તમે જો ત્યાં પણ 1.25 કરોડ આજુબાજુ છે, અને તમે આગળ જોશો તો 26,000 જ્યાં 2 કરોડથી પણ વધારે આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલે આગળ અવરોધ મેક્સિમમ છે. માત્ર સપોર્ટમાં તમે જોશો તો 25,700 છે. હા, એવું ચાન્સીસ બની શકે જો આજે 25,700 નીચે આપણે જઈએ છીએ તો આ જે પુટ રાઇડર છે એ આપણને અહીંયા શિફ્ટ થઈ જશે, અને અહીંયા પછી આપણો એક સપોર્ટ હશે 25,600. અને જો સ્વાભાવિક છે કે જો અહીંયા નજીક જઈશું તો કે 25,645 જે આપણો ગઈકાલનો લો છે. જો ગઈકાલનો લો બ્રેક થશે તો વધારે આપણને એક સપ્લાય એટલે કે સેલિંગ પ્રેશર આપણને આવતું જોવા મળી શકે છે, અને જે આપણને આ લેવલ તરફ પણ એક વખત ધકેલી શકે છે. એટલા માટે આજના દિવસે 25,700 મેકો બ્રેક છે એક બચવા માટે. નવી તેજી માટે તમારા માટે મેકો બ્રેક છે એ છે 25,800, જેની ઉપર જઈશું તો આપણને એક તેજી જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીનો. આવો હોય નજર કરી લઈએ બેંક નિફ્ટી, કારણ કે ગઈકાલે માર્કેટને એક સપોર્ટિવ મૂડમાં, એક કોન્ફિડન્સ, એક તેજીના મૂડમાં હતું. તો એ છે બેંક નિફ્ટી. 400 અંકની તેજી ગઈકાલે આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી હતી. હવે એ તેજીમાં તમે જો સારી વસ્તુ એ છે કે તમે 10 EMA ઉપર આવી ગયા છો. તમે 10 EMA ઉપર આવીને તમે ક્લોઝ ક્યાં કર્યું ગઈકાલે? 58,100 આજુબાજુ આપણે ક્લોઝ આપ્યું છે. આપણો જે 10 EMA જે છે એ છે 57,860. બસ પહેલાં તમારો સપોર્ટ આજે આવશે તો આવશે 57,860. આ લેવલ બસ બ્રેક ના થવું જોઈએ. જો તમે આ લેવલની નીચે જાઓ છો, આજાની નીચે ક્લોઝિંગ આપો છો, તો મતલબ કે ક્યાંક ને ક્યાંક શોર્ટ ટર્મમાં હાલ બેરિશ વ્યૂ આપણને જોવા મળી શકે છે. એટલા માટે આ ઘણું મહત્વનું લેવલ છે. જો આજે તૂટે પણ ખરી, પરંતુ ક્લોઝિંગ આની ઉપર આવવું જોઈએ 57,860. એટલે આ મહત્વનો સપોર્ટ છે. ક્લિયર. નીચેની તરફ તમે જોશો તો આપણને 57,482. આ કયું લેવલ છે? આપણે જ્યારે અગાઉ વાત કરી કે એક ઇનસાઇડ બાર બનેલું છે. તમે જો નહીં ટોપ ઉપર ક્લોઝ આપી રહ્યું કે નથી એની નીચે આપણે ક્લોઝ આપી રહ્યું. જો નીચે ક્લોઝ આપશે 57,482 ની નીચે, તો એક વખત આપણને અહીંથી બીજા 700 થી 800 પોઈન્ટની વેચવાલી જોવા મળી શકે છે. અને જો ઉપરની તરફ આપણે જો વાત કરીએ તો 58,577 તો છે, પરંતુ એની પહેલાં 58,232. 58,232 ઉપર જો ક્લોઝિંગ આપીએ છીએ આજે આપણે, તો આપણને અહીંયાથી બીજી 500-600 પોઈન્ટ એટલે કે 59,000 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. ક્લિયર. સપોર્ટ તરીકે 57,860. ઉપર નવી તેજી માટે સૌથી પહેલાં તો આપણે ગઈકાલનો જે હાઈ હતો 58,247 અને એની નજીક જ આપણે 58,232 કે આપણે મધર કેન્ડલ એટલે કે ઇનસાઇડ બારની જે ટોપ બેન્ડ છે એને ક્રોસ થવું જરૂરી છે. ક્લિયર. આ વાત થઈ ગઈ બેંક નિફ્ટી ડેલી ચાર્ટ, 2 સપોર્ટ, 2 રેઝિસ્ટન્સ ફોકસ કરીશું. આવો અહીંયાથી નજર કરી લઈએ. અહીંયાથી 15 મિનિટ તમે અહીંયાથી નજર કરો તો આપણને જોવા મળશે જે સ્વિંગ તમે નજર કરો. નિફ્ટીમાં શું થયું? અહીંયાથી તમે જોશો ને વન વચ્ચે તમે વેચવાલ કરી અહીંયા આવી ગયા છો, પરંતુ બેંક નિફ્ટીમાં એવું નથી થયું. બેંક નિફ્ટીમાં તમે જો અહીંયાથી તમે આવ્યા અને ગઈકાલે આ કોન્ફિડન્સ હતો ને એ સારો એવો હતો, અને એના કારણે તમે આ જે રેન્જ છે એ રેન્જની અત્યારે તમે સેન્ટરમાં આવી ગયા છો. હવે જરૂરત છે આ ટોપ રેન્જ જે આપણે વાત કરી હતા 58,232. આને ઉપર આપણે જવું છે 58,232 ઉપર તમે જાઓ છો તો પછી આપણને કોન્ફિડન્સ વધારે જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે જેમ આપણે વાત કરી 57,800 ની નજીક, કે જ્યાં આપણે ઓલરેડી તમે જો મલ્ટિપલ વખત તમે સપોર્ટ પણ લીધો છે, ત્યાં તમારે ડેલી ચાર્ટમાં 10 EMA પણ આવી રહી છે. એટલે 57,800 એક ક્રુશિયલ લેવલ રહેશે આપણે બેંક નિફ્ટી માટે. ઓઆઈ ડેટા ઉપર આવવાના છે કરી લઈએ. ઓઆઈ ડેટા તમે નજર કરો તો આપણને ઓઆઈ ડેટામાં જે સેટઅપ બની રહ્યું છે હાલ 58,000. 2 દિવસ હું વારંવાર કહી રહ્યો છું 58,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, કારણ કે ત્યાં પુટ રાઇટર્સ હાર માનવા રેડી નથી. શુક્રવારે આપણે એની નીચે ક્લોઝિંગ આપ્યું હતું, છતાં તમે જુઓ મેં તમને કીધું હતું કે બેંક નિફ્ટીમાં એટલો બેરિશ નથી, કારણ કે તમે જ્યારે 57,800 ની નજીક ક્લોઝિંગ આપ્યું છતાં પણ તમે જોશો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ ડબલ હતો. એટલા જ માટે મેં કીધું હજી વેઇટ કરીશું નેક્સ્ટ વીક માટે. અને તમે જો ગઈકાલે જ પહેલા દિવસે તમને ત્યાંથી કોન્ફિડન્સ જોવા મળે અને તમે એની ઉપર આવી ગયા. હવે આજે પણ હું કહું છું કે 58,000 એટલું જલ્દી નહીં બ્રેક થાય. જો બ્રેક થાય છે તો વેઇટ કરીશું આજનો દિવસ કે કોલ રાઇટર્સની સામે પુટ રાઇટર્સ કોન્ફિડન્સ ખોવે છે કે નહીં. એ ખોવે તો પછી આપણે બેરિશ વ્યૂ બનાવીશું. અધરવાઇઝ 58,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, 58,000 એક ડિમાન્ડ ઝોન છે. ક્લિયર. તો 58,000 એને આપણે રિસ્પેક્ટ આપીશું. આગળ આપણે જેમ વાત કરી 58,300 જે ગઈકાલ હર્ડર બન્યું હતું, અને આગળની તરફ 58,500 કે જે હાઈએસ્ટ આપણને કોલ રાઇટર્સ છે ઓલમોસ્ટ 10 લાખ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહે છે. પરંતુ અત્યારે આપણને ખ્યાલ છે કે PSU બેંક જે એક સપોર્ટિવ મોડમાં છે, જ્યાં સુધી એ સપોર્ટિવ મોડમાં રહેશે ત્યાં સુધી સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીને એક આગળની તરફ આપણને એક પુશ ઓન મળતું જોવા મળી શકે છે. તો આ વાત થઈ કે આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ચાર્ટ સ્પેસિફિક વાત કરી લીધી. હવે બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે સ્ટોક સ્પેસિફિક ત્યાં આપણે નજર રાખીશું. સાથે સાથે આપણે એક્સપર્ટ જોડાશે, એક્સપર્ટ સાથે પણ આપણે જાણીશું કે આજના દિવસે ક્યાં ખરીદીનો મોકો બની રહ્યો છે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે ચાર્ટ સ્પેસિફિક તો નજર કરી લીધી, નિફ્ટી બેંક નિફ્ટીમાં કયા મહત્વના લેવલ આપણે ફોકસ કરીશું, પરંતુ હવે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક. પરિણામ સિઝન ચાલી રહી છે એટલે સ્વાભાવિક છે કે આપણને પરિણામ સ્પેસિફિક
એક્શન ભરપૂર જોવા મળે છે. તો આજના દિવસે સૌથી પહેલો સ્ટોક તમારો વોચલિસ્ટમાં આવવો જોઈએ એ છે ટાઇટેન. ટાઇટેનના પરિણામ આવા ગઈકાલે આપણને આવી ગયા માર્કેટ બંધ થયા બાદ. સૌથી પહેલાં જો તમે અહીંથી નજર કરો કંપનીના પરિણામ ઉપર તો આપણને જે નફો છે ₹705 કરોડથી 42.7% વધીને 1006 કરોડ જોવા મળ્યો. આવક તમે નજર કરો 25%નો વધારો જોવા મળી રહ્યો છે. ઇવન EBITDA નજર કરશો 43%નો વધારો અને માર્જિન છે 8.6%થી વધીને 9.8% જોવા મળ્યું છે. આમાં તમે જોશો તો આવક અનુમાનથી ઘણી સારી વધી છે કારણ કે ગોલ્ડનો તમે જો ભાવ વધ્યો એના કારણે આવકમાં સારો વધારો, પરંતુ બીજા બધા જે એસ્ટિમેટ છે થોડાક મિસિંગ જોવા મળે છે જે અનુમાન હતા એના કરતાં, એટલે કે મિક્સ નંબર આપણે અહીંથી કહી શકાય છે. બીજો તમારો સ્ટોક રડા પર હોવો જોઈએ તે છે પાવર ગ્રીડ. આ પણ નિફ્ટીમાં સામેલ છે. તમે જુઓ તો નફો અનુમાનથી ઓછો આવ્યો છે, 6% ઘટીને 3,566 કરોડ આવ્યો. આવક 8% વધી છે. ઇબિડામાં 6.1%નો ઘટાડો, જ્યાં માર્જિન જોશો તો આપણને અહીંથી ઘટાડો જોવા મળી રહ્યો છે. 86%થી ઘટીને 79.4% ઉપર કંપનીના માર્જિન આવી ગયા. એટલે અહીંયા પણ અનુમાનથી આપણને ખરાબ જોવા મળે છે પરફોર્મન્સ. ભારતીય એરટેલ અહીંયા અનુમાનથી સારા પરિણામ આવે છે. નફો તમે જો 14.2%નો ગ્રોથ છે. સામે તમે આવક નજર કરો તો આપણને 5%નો ગ્રોથ. ઇબિડા તમે જોશો એટલે કે ઓપરેટિંગ આવક એમાં 6.2% અને સાથે માર્જિન નજર કરીએ તો માર્જિનમાં પણ આપણને એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. ઓલમોસ્ટ 70 બેસિસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો. મહત્વના સમાચાર એ પણ છે કે સાથે બોર્ડે ઇન્ડસ ટાવરમાં ઓલરેડી કંપનીનો હિસ્સો હતો, પરંતુ વધુ બીજો 5% હિસ્સો ખરીદવા માટે અહીંથી બોર્ડ તરફથી કંપનીને મંજૂરી મળી ગઈ છે. એટલે અહીંયા પણ એક જરૂરથી એક્શન જોવા મળશે. ઓટો સેલ્સ પણ ખબર છે આપણે ગઈકાલે આપીએ, જેમાં હીરો મોટોકોપ બાકી હતું જે માર્કેટ બંધ થયા બાદ આવ્યું હતું. નજર કરીએ તો ટોટલ સેલ્સ અહીંયાથી જોશો તો આપણને 6.80 લાખની નજીક હતું, જે 6.5% ઘટીને 6.36 લાખ ડોમેસ્ટિક સેલ્સ, એટલે કે આપણા ભારતનું સેલ્સ તમે જુઓ તો એમાં 8% ઘટાડો જોવા મળે. એક્સપોર્ટ તમે જોશો, હા એક્સપોર્ટ વધ્યું છે, 21,000 આજુબાજુ હતું, જે વધીને તમે જોશો તો 30,979 કરોડનું કંપનીનું એક્સપોર્ટ જોવા મળ્યું છે. એટલે અહીંયા પણ એક ઓટો સેલ્સમાં આપણે હીરો મોટોકોપ કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરિણામ સ્પેસિફિક જો ફરીથી વાત કરીએ તો હિટાચી એનર્જી અહીંયા તમારું રડાર હોવું જોઈએ, કારણ કે અહીંયા તમે જો એક્શન જોવા મળશે. નફો જે છે સારો ગ્રોથ છે, 52 કરોડથી 264 કરોડ. આવકમાં 18%નો ગ્રોથ છે. તમે જોશો ઇબિડા તો ઇબિડામાં પણ આપણને ગ્રોથ જોવા મળે છે. 108 કરોડથી વધીને 299 કરોડ કંપનીના ઇબિડા જોવા મળે છે. માર્જિનમાં બેસ્ટ પરફોર્મન્સ જોવા મળે છે. 7%થી વધીને 16.3% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે અહીંયા પણ જરૂરથી આપણને એક પોઝિટિવ એક્શન જોવા મળે એવા ચાન્સીસ વધારે છે. સિટી યુનિયન બેંક અહીંયા ફોકસ હોવું જોઈએ તમારે. અહીંયા પણ બીજા ત્રિમાસિકના પરિણામ આપ્યા. નફો 15% ગ્રોથ કર્યો છે. એનઆઈ એટલે કે વ્યક્તિ કમાયેલ આવક 14.5%. જ્યારે એસેટ ક્વોલિટીની વાત કરીએ તો એમાં પણ સુધારો છે. ગ્રોસ એનપીએ 2.99%થી 2.42% ક્યુ અને નેટ એનપીએ તમે જોશો તો 1.2%થી ઘટીને 1%ની નીચે આપણને જોવા મળે છે. એટલે બેટર પરફોર્મન્સ કહી શકાય સિટી યુનિયન બેંકનું. અહીંયા પણ ફોકસ હોવું જોઈએ. ભારતીય એરટેલની સબસિડિયરી કંપની છે ભારતીય એક્ઝાકોમ. અહીંયા પણ તમે જો આપણને એક્શન જોવા મળશે. અહીંયા પણ પરિણામ આવે છે. નફો 7.5% વધ્યો છે. આવક 2.4%નો વધારો છે. ઇબિડા તમે જોશો 4.1% અને સાથે માર્જિન છે એ આપણને 51.3%થી વધીને 52.1%. એટલે અહીંયા પણ આપણને 80 બેઝિસ પોઈન્ટ માર્જિન વધ્યા છે. એટલે આ પણ સ્ટોક તમારો વોચલિસ્ટમાં હોવો જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારો વોચલિસ્ટમાં હોવો જોઈએ છે આજે ગ્લેન્ડ ફાર્મા. અહીંયા આપણને એક્શન જોવા મળશે. નફો તમે જો 12.5%નો ગ્રોથ છે. આવક 5.8% વધી છે. ઇબિડા એટલે કે ઓપરેટિંગ આવક 5.8%. જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન 21.1% ઉપર આપણને એક ફ્લેટ જોવા મળ્યા છે. એટલે આ વાત થઈ કે આપણે સ્ટોક સ્પેસિફિક જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. વાત કરીએ આજે શું ખાસ છે. આજે ઘણી બધી ઇવેન્ટ છે. તમે જો સૌથી પહેલાં તો મંગળવાર એટલે કે નિફ્ટી 50ની વીકલી કોન્ટ્રાક્ટની આજે એક્સપાયરી છે, ત્યાં આજે એક્શન રહેશે. આવતીકાલે ભારતીય બજાર છે એ બંધ રહેવાના છે અને એટલે ડાયરેક્ટ ગુરુવાર આપણે આવીશું ત્યારે આપણને સેન્સેક્સની એક્સપાયરી જોવા મળે છે. એટલે કે એક બાદ એક આપણને એક્સપાયરી જોવા મળે છે. નિફ્ટીની તમે જોશો ટોટલ 4-5 કંપનીના જે પરિણામ છે. એસબીઆઈ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ, ઇન્ડિગો એટલે કે ઇન્ટરગ્લોબ એવિએશન અને સાથે તમે જોશો તો અદાણી એન્ટરપ્રાઇઝ. આ બધી કંપનીના જે પરિણામ આવવાના છે આજે આપણને પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળશે. અહીંયા તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. વાયદા બજારમાં પણ તમે જોશો 5 કંપનીના પરિણામ છે. ઇન્ડિયન હોટલ, સુઝલોન એનર્જી, કેએનએસ ટેકનોલોજી, નુવામા વેલ્થ અને 197 કોમ્યુનિકેશન એટલે કે પેટીએમ. આ 5 કંપનીના જે પરિણામ આવવાના છે એટલે અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. આજે તમે જોશો 2 મહત્વની આજે બોર્ડ બેઠક પણ છે. પરિણામ અને રાઇટ ઇસ્યુ માટે આજે અદાણી એન્ટરપ્રાઇઝની બોર્ડ બેઠક છે અને નુવામા વેલ્થમાં તમે બોર્ડ બેઠક છે. પરિણામ અને સાથે તેઓ સ્ટોક સ્પ્લિટ ઉપર વિચારણા કરવાના છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ. વાત કરીએ જો ડિવિડન્ડની તો ડિવિડન્ડમાં આજે કોલ ઇન્ડિયા ₹10.25નું ડિવિડન્ડ જોવા મળશે. હેપીએસ્ટ માઇન્ડ ₹2.75, મઝગાંવ ડોક ₹6, રેલટેલ ₹1 અને સુંદરમ ફાસ્ટનર્સમાં આપણને ₹3.75ની ડિવિડન્ડની એક્સ ડેટ છે. અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ આઈપીઓ માર્કેટની. પ્રાઇમરી માર્કેટમાં તમે જુઓ એક પછી એક આપણને આઈપીઓ આવી રહ્યા છે. સૌથી પહેલાં તમે નજર કરો તો લેન્સકાર્ટ આઈપીઓ. આજે સબસ્ક્રાઇબ માટે આપણને છેલ્લો દિવસ છે અને અહીંયા જો તમે સબસ્ક્રાઇબ કરવા માંગતા હો તો આજે લાસ્ટ ડે છે, તમે અહીંથી ફોકસ કરી શકો. અને નવો આજે આઈપીઓ ઓપન થયો છે ગ્રો.
ગ્રોથ અમે ખ્યાલ છે કે છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા અને હવે ફાઇનલી હવે અહીંયાથી આઈપીઓ આવી ગયો છે. આજથી સબસ્ક્રાઇબ માટે ઓપન થવાનો છે. એટલે આજે 4 તારીખે, આવતીકાલ રજા છે, 5 તારીખે એટલે 6 અને 7 તારીખ સુધી અહીંથી અપ્લાય કરી શકાશે. ઇસ્યુ સાઇઝ 6,632 કરોડ અહીંથી કંપની લઈને આવી છે અને જે કટ ઓફ પ્રાઇસ છે એમાં આપણને ₹100 જોવા મળી રહી છે. એટલે અહીંયા આપણું ફોકસ હોવું છે. અને ગ્લોબલ બજારમાં આજે એક એક્શન જોવા મળશે તે છે ઓસ્ટ્રેલિયામાં આજે વ્યાજ દર પર આપણને નિર્ણય આવતો જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. પરંતુ આવો સમજ હોય છે અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો આજના દિવસ આપણે બમ્પર સ્ટોકમાં નજર કરીશું મારા તરફથી. તો એ આપણને સ્ટોક સ્પેસિફિક આજે આપણને એક્શન જોવા મળવાની છે અને એમાં જો મેં પસંદ કર્યો છે તે તમારા સ્ક્રીન ઉપર તમે નજર કરો. ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવર પસંદ કરવાના 2 કારણ છે. ટેકનિકલ અને ફંડામેન્ટલ. ટેકનિકલ ફંડામેન્ટલ એટલે કે ટેકનો ફંડા આપણે અહીંથી પસંદ કર્યું છે. સૌથી પહેલાં ફંડામેન્ટલ તો આપણે અહીંથી વાત કરી જ કે ભારતીય એરટેલે અહીંથી બોર્ડ તરફથી મંજૂરી મળી છે 5% વધારાનો હિસ્સો ખરીદવા માટે, જેના કારણે એક એક્શન જોવા મળવાની છે. એક્શન જોવા મળશે એનું કારણ માત્ર સમાચાર નહીં પરંતુ ટેકનિકલી પણ મને સ્ટોક પસંદ છે. સૌથી પહેલાં તમે નજર કરો તો આપણને ડેઇલી ચાર્ટમાં 376ના મહત્ત્વના રેઝિસ્ટન્સને પાર અહીંયાથી ક્લોઝિંગ આવ્યું છે. જે વચ્ચે મેં બ્લેક લાઇન ડ્રો કરીને તમે જુઓ એની પહેલાં એમ પેટર્ન આપણને જોવા મળી રહી છે, રાઈટ. એમ પેટર્ન જેવું બ્રેક કર્યું તો નીચે આપણને ઘટાડો જોવા મળ્યો અને ત્યાં તમે જો એક ડબલ્યુ પેટર્ન બની અને એ બાદ ફરીથી તમે ગઈકાલે એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલા માટે તમે એક રેઝિસ્ટન્સની ઉપર તમે ક્લોઝિંગ આપ્યું, જે એક પોઝિટિવ વસ્તુ છે. બીજું તમે જોશો ડેઇલી ચાર્ટમાં 10 EMA સતત સપોર્ટ લઈ રહ્યું છે. ગઈકાલે પણ સ્ટોક 10 EMA જેવું ટચ થયું ત્યાંથી તમે જો એક બાઉન્સ બેક જોવા મળી, પોઝિટિવ વસ્તુ. 1 કલાકનો ચાર્ટ લઈને આવો. 1 કલાકની કેન્ડલમાં તમે જોશો ત્યાં આજે બોક્સ મેં ડ્રો કર્યું છે. તમે જો દિવસ દરમિયાન એની ઉપર રહ્યો, ગઈકાલે જે સમાચાર આવ્યા વોડાફોન આઈડિયા લઈ પછી જમ્પ જોવા મળ્યું. એટલે કે એ સમાચાર પણ સ્ટોક માટે એક સપોર્ટિવ છે. એટલે કે મલ્ટિપલ તમે જો કારણ છે કે જે હાલ આપણને ઇન્ડસ ટાવરને એક સપોર્ટિવ મોડમાં લઈ જઈ શકે છે. એટલા માટે ઇન્ડસ ટાવર છે કે જે આપણે અહીંથી ફોકસ રાખીશું. જો ટાર્ગેટની આપણે જો વાત કરીએ તો ઉપરની તરફ આપણને 400 અને એને બાદ આપણને 430 આ લેવલ છે કે જે આપણને અહીંથી જોવા મળી શકે છે. અને એક વખત જો સ્ટોક 390 ને પાર જશે પછી આપણને ફૂલ કોન્ફિડન્સ જોવા મળશે. એટલે કે 400 અને 430 આપણે અહીંથી ટાર્ગેટ તરીકે રાખીશું અને નીચે સપોર્ટ તરીકે આપણે માત્ર ₹369. એટલે કે રિસ્ક રિવોર્ડ પણ આપણને એક ફેવરેબલ જોવા મળી રહે છે. ટાર્ગેટ સ્ટોપ લોસ પણ આપણે સ્ક્રીન ઉપર તમે નજર કરી લો. તો ઇન્ડસ ટાવર આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે, જે આપણા સૌકોનીથી ફોકસ હોવું જોઈએ. આવો નજર કરીએ અહીંયાથી બીજા એક ખાસ મહત્વના સમાચાર તમે જો તો F&Oમાં હવે પ્રી ઓપનિંગ કારોબાર જોવા મળવાનો છે. એ પણ આપણે સમાચાર એક વખત દર્શકોને બતાવી દઈએ. હવે આ જે મહત્વના સમાચાર છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ માર્કેટ જરૂરથી રિએક્શન આપતું જોવા મળશે. હવે આજે 8 ડિસેમ્બરથી F&Oમાં પણ પ્રી ઓપન સત્ર અહીંથી રહેશે અને F&Oમાં સવારે જેમ અત્યારે આપણને ખ્યાલ છે નિફ્ટીમાં પણ 9 થી 9:15 સુધી જે પ્રી ઓપન સત્ર રહે છે એ જ રીતે આપણને અહીંયા પણ એક એક્શન જોવા મળવાની છે. એટલે સ્વાભાવિક છે કે હવે અહીંયા ઓર્ડર એન્ટ્રીનો સમય સવારે 9 થી 9:08 સુધી અહીંયાથી રહેશે અને એ બાદ 9:08 આંકડા સેટલ થઈ જશે. 9:15 જેમ નિફ્ટીમાં કારોબાર ઓપન થાય છે, જે રીતે સ્ટોકમાં ઓપન થાય છે એ રીતે આપણને F&Oમાં પણ કારોબાર ઓપન થશે. એટલે અહીંયા ઘણું બધું સારી વસ્તુ છે આમ આપણે જોવા જઈએ તો, કારણ કે તમે જુઓ કે જ્યારે કોઈક સ્ટોક 8-10% ઉપર ઓપન થતો હોય ત્યારે જે 9-15 હજાર ઓપન થાય ત્યારે F&Oમાં ઘણું ફ્લક્ચ્યુએશન આવતું હોય. એટલે એ પર્પઝથી પણ તમે જુઓ તો આ ડિસિઝન છે એ ઘણો એથી સારો આપણને એથી જોવા મળી રહ્યો છે. એટલે આપણું ફોકસ એક અહીંયા પણ હોવું જોઈએ. તો આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સાઈરામ સ્ટોક્સથી અરુણ રંગપરિયા અને ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી આપણી સાથે વરુણ જોશી જોડાઈ ગયા છે. તો આપણે એની ઉપર જઈશું, વરુણ જોશી પાસે આપણે જઈશું. પરંતુ અરુણ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ઘણા દિવસો બાદ સર આપ અમારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં સર હેપી ન્યૂ યર. અને સર હવે માર્કેટ તમે જો તમે રજાના મૂડમાં હતા પરંતુ સર માર્કેટ એક તેજીના મૂડમાં સર જોવા મળી રહ્યું હતું. હવે સર તેજીના મૂડને તમે કઈ રીતે મૂલવશો? બીજું હમણાં જસ્ટ મેં સર જેમ વાત કરી કે F&O પ્રી ઓપન સત્ર લઈને આવ્યું છે, આ ડિસિઝનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હાલ લેવલ સ્પેસિફિક કઈ રીતે ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટુ યુ એન્ડ આપણી ટીમને, આપણા દર્શકોને વેરી ગુડ મોર્નિંગ, હેપી ન્યૂ યર. અને આ વર્ષ એમના માટે ખૂબ શુભદાયક અને લાભદાયક. પહેલી વાત તો એ કે નિફ્ટીને જેવી રીતે આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ભણ્યા હતા તે દિવાળી પહેલા આપણે ડિબેટ કરી હતી ત્યારે ડિબેટની અંદર હતું કે 26,600 26,200 300 જશે ત્યારે થોડું એમાં થકાન જોવા મળશે. સેમ એઝ ઇટ ઇઝ જોવા મળી રહ્યું છે. સેકન્ડ, હવે 26,000 ની ઉપર સસ્ટેન કરવા માટે, એના ઉપર જવા માટે એક કોઈ બૂસ્ટની જરૂર છે. એક બૂસ્ટની જરૂર છે. બૂસ્ટ ક્યાંથી આવી છે? વર્લ્ડ માર્કેટ કોઈ વોર બંધ થઈ જાય યા તો ટ્રેડ વોરની અંદર કંઈક પ્રગતિ જોવા મળે યા તો કંઈ અપડેશન જોવા મળે, પણ એ કંઈ જોવા મળ્યું નહીં. જેવી રીતે ન્યૂઝ આવવાના હતા ચાઇનાને યુએસના બંને પ્રેસિડેન્ટ મળશે ને ટેરિફમાં થોડું વેરી ઇઝીલી લીક થશે, પણ એ કંઈ ન્યૂઝ આવ્યા નહીં. તો એ વધારે બુસ્ટિંગ થયું, એ વધારે પેલું પ્રોફિટ બુકિંગ માટે કારણ બન્યું. સેકન્ડ થિંગ,
યુએસની અંદર બી તમે જુઓ તો એ બંને ઇન્ડાઇસીસ એક રેન્જથી એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યા છે. અપર સાઇડ જશે તો તે પ્રોફિટ બુકિંગ થોડું જોવા 26,000 ઉપર નાસ્ડેક ને 47,800 48,000 આજુબાજુ નાસ્ડેક ત્યાં જેવું પહોંચે છે ત્યાંથી પ્રોફિટ બુકિંગ જોવા મળશે. અને સેમ ઇટ ઇઝ આપણા માર્કેટની વાત કરવામાં આવે તો થોડી એફઆઈની સેલિંગ થોડો કન્સર્ન લોકો વેઇટ કરી રહ્યા છે કે ભાઈ એક લેવલ ક્રોસ થાય પછી આપણે આમાં એન્ટર થઈએ. જોઈએ તો રોટેશન ચાલી રહ્યું છે સેક્ટર વાઇઝ. આજે પીએસયુ બેંક પ્રાઇવેટ બેન્કિંગ આપણે ત્યારે કહ્યું હતું પ્રાઇવેટ બેન્કિંગમાં થોડું થકાન આવશે અને પીએસયુ બેંક ચાલશે. આપણે સ્પેશિયલ આપણા દર્શકોએ કોઈ લીધું હોય તો કેનરા બેંક આપણે સજેસ્ટ કરી હતી, એ ખાસ એવી મુવમેન્ટ બી આવી. તો હવે પીએસયુ બેંક પછી જો કોઈ સેક્ટર લીડ કરી શકે, કાલે અમે બેંક નિફ્ટી જે રીતે ચાલી એમાં પીએસયુ બેંક સૌથી વધારે પેલું એન્જિનનું કામ કરી રહી હતી, ખીંચવાનું કામ કરી રહી હતી. પણ સ્પેસિફિક લેવલની વાત કરીએ નિફ્ટીની અંદર તો 25,600 અને 26,550 આ એક રેન્જ છે કે જ્યાં આવીને માર્કેટ સપોર્ટ લઈ શકે છે, માર્કેટ અહીંથી બાઉન્સ જઈ શકે. જો આ લેવલ બ્રેક થશે તો વાપસ આપણે બેર મોડમાં 25,300 25,100 સુધીના લેવલ જોવા મળી શકે અગર 550 નીચે આપણે ક્લોઝ જઈએ છીએ. જ્યારે અપર સાઇડ વાત કરવામાં આવે તો 25,850 850 ની ઉપર નહીં જાય ત્યાં સુધી નિફ્ટી થોડું જેવું પહોંચે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે. આજે પછી એક્સપાયરી છે, અગર 850 ઉપર આજે નીકળે તો હેવી શોર્ટ કવરિંગ બી અહીંયા બની શકે છે. પણ એ બનવા માટે કાલનું યુએસ માર્કેટ આપણે જોઈએ તો 400 પોઈન્ટ માઇનસ હતી, 250 પોઈન્ટ બંધ લીધું, જ્યારે નાસ્ડેક 100 ની આસપાસ બંધ રહ્યું ડ્યુ ટુ એમેઝોન અને એનવીડિયા. એ બંને થયા પછી આજનું ફ્યુચર જે છે ઇન્ડિકેશન કંઈક અલગ આપી રહ્યું છે. નાસ્ડેક 140 પોઈન્ટ માઇનસ છે. જે કાલની જે બળત હતી એ ફ્યુચર આપણે ડિસ્કાઉન્ટ કરીને ગયા હતા એ જ ડિસ્કાઉન્ટેડ ફ્યુચર ચાલી રહ્યું. તો આપણને કોઈનો બેનિફિટ નથી મળ્યો, એટલા માટે જ ગિફ્ટ નિફ્ટીમાં આપણને ઉછાળો જોવા નથી. બેંક નિફ્ટીની અંદર વાત કરવા લેવલમાં તો 58,000 સ્ટ્રોંગ સપોર્ટ છે. જ્યાં સુધી એ બ્રેક ના થાય ત્યાં સુધી આપણને નીચેના લેવલ એટલું નહીં મળે. જ્યારે 58,400 ઉપર આપણે ટ્રેડ કરીશું તો આપણને અપર સાઇડ નયા હાઈ બાજુ નિફ્ટી બેંક નિફ્ટી લઈ જશે, જે નિફ્ટી બેંક નિફ્ટીને 59,000 સુધી લઈ જઈ શકે છે. જ્યારે વાત કરીએ F&O પેલી ટાઈમિંગ પ્રી ઓપનની, એ બરોબર છે કારણ કે કેશની અંદર તમે ટ્રેડ પ્લેસ ઓર્ડર પ્લેસ કરી શકતા હતા. એમ આમાં બી ચાલુ થશે તો લોકોનો જ્યાંનો વ્યૂ આવશે અને એક સારું ડિસિઝન છે. જ્યારે તમે ટ્રેડર માટે એક સારું ડિસિઝન છે તો ઇન્વેસ્ટર તો ઠીક છે, પણ ટ્રેડર માટે એક સારું ડિસિઝન છે. ટ્રેડર ડિસિઝન કેશની અંદર જેવી રીતે આપણે પ્રાઇસ મૂવમેન્ટ જોઈ શકીએ છીએ એમ આમાં બી તમે પ્રી ઓપનિંગમાં સોદા નાખી શકશો. સોદા 908 સુધી રહેશે અને પછી 915 થી રેગ્યુલર ટ્રેડમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, તો આપણે અહીંથી સમજવાનો પ્રયત્ન કરીએ. સર અહીંથી વિગતવાર આપણને સારી રીતે આપણને સમજાવ્યું માર્કેટના લેવલ અને માર્કેટના સેન્ટિમેન્ટ આપણે અહીંથી એક વખત નજર કરી લીધી છે. પ્રી ઓપનિંગ તમે જો શરૂઆત થઈ ગઈ છે, નિફ્ટી મામૂલી ઘટાડો બતાવી રહ્યો છે, પરંતુ હા સેન્સેક્સ તમે જુઓ ત્યાં મજબૂતી છે. સ્વાભાવિક છે કે થોડોક ટાઈમ અહીંયાથી જરૂરથી આપવો જોઈએ એક સેટલ થતા મળે. પરંતુ આપણે જેમ વાત કરી હતી કે આજે સ્ટોક સ્પેસિફિક એક્શન આજે આપણને જરૂરથી જોવા મળવાની છે, એટલે ત્યાં પણ આપણે અહીંથી ફોકસ કરીશું. પરંતુ આપણી સાથે ગોલ્ડજેન કેપિટલ સર્વિસથી વરુણ જોશી પણ જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ મોર્નિંગ. માર્કેટના હાલ તો તમે જુઓ અત્યારે હાલ બિલકુલ ફ્લેટ ઓપનિંગના બતાવી રહ્યા છે. હવે અહીંથી પ્રશ્ન એ થાય છે કે આજે એક્સપાયરી છે, તમે જો આજે મહત્વના પરિણામ આવવાના છે એસબીઆઈના, હવે આવતીકાલે રજા છે અને ગુરુવારે ફરીથી એક્સપાયરી આવવાની છે સેન્સેક્સની. એટલે કે ઘણું બધું આ 2 દિવસમાં આપણને થતું જોવા મળે છે અને નિફ્ટીના જેટલા પણ કંપનીના પરિણામ બાકી છે એ આ અઠવાડિયે જ આપણને પૂર્ણ થવાના છે. તો આ અઠવાડિયું ઘણું મહત્વનું છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. જી વરુણ સર, અવાજ આવે છે આપનો? યમિકજી ગુડ મોર્નિંગ. જી સર. જી આપનો આપને અવાજ આવી રહ્યો છે? જી સર, યસ સર. યમિકજી ગુડ મોર્નિંગ. આપના વ્યુઅર્સને ગુડ મોર્નિંગ, આપના પેનલિસ્ટને ગુડ મોર્નિંગ. યમિકજી આપણે જે રીતે વાત કરી હતી કે માર્કેટ એક અત્યારે એક સપોર્ટ ઝોન પર છે. આપ જોશો કે 26,100 ની આસપાસથી આપણને 2-3 વખત રિજેક્શન મળ્યા છે અને ત્યાંથી આપણે એક રિજેક્શન લીધું અને 25,800 ની આસપાસ આપણે લાસ્ટ વીક વાત થઈ અને સપોર્ટ હતો. એ સપોર્ટ નીચે તોડ્યા પછી 25,650 ની આસપાસ આપણે જઈ શકીએ એમ દેખાતું હતું અને ત્યાંથી જ માર્કેટ એક બાઉન્સ લઈને 25,800 ની પાસ 800 પાસે એક રેઝિસ્ટન્સ લઈ રહ્યું છે. આપણે જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે એક એક્સપાયરી આવી રહી છે. આપણે અત્યારે નિફ્ટીની વીકલી એક્સપાયરી છે, સાથે સાથે મહત્વપૂર્ણ પરિણામો પણ નિફ્ટીના ચાલી રહ્યા છે. તો હવે આપણે જો 25,800 25,850 થી એક રિજેક્શન લઈએ તો 650 નો એક બેઝ મહત્વનો બની જાય છે અને જો 25,650 તોડી દે છે જી તો 25,350 બ્રેકર મેક લેવલની સિચ્યુએશન છે અને
25,700 નું આપ અત્યારે ઓપન ઇન્ટરેસ્ટ જોશો, જે ઓવાઈ બિલ્ડઅપ છે પુટ સાઇડ 1.35 કરોડ કાલની પોઝિશન પ્રમાણે. આજે ઓપનિંગ થયા પછી આપણે પોઝિશન ચેક કરવાની રહેશે, પણ અત્યારે જોશો તો 25,700 એક સારો એક સપોર્ટ દેખાઈ રહ્યો છે. અને જો માર્કેટ સેકન્ડ હાફમાં 25,800-850 ની ઉપર સસ્ટેન થાય છે તો આપણને એક શોર્ટ કવરિંગ રેલી પણ જોવા મળે છે અને 25,950 થી લઈને 26,000 લેવલ પણ જોઈ શકાય એમ છે. તો માર્કેટ અત્યારે એક ઝોનમાં છે, સપોર્ટ ઝોન પર છે અને ત્યાંથી એક બાઇંગ આવવાની શક્યતા અહીં દેખાઈ રહી છે. જી બિલકુલ. તો ઓવરઓલ આજે સેન્ટિમેન્ટ છે કે જે આપણે અહીંથી સૌ કોઈને અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો આજે આપણને એક્શન તો જરૂરથી જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક પણ આપણને જોશો, આજે આપણે જેમ વાત કરી પરિણામ સ્પેસિફિક જેમ ઓપન થશે આપણને ત્યાં એક એક્શન જોવા મળશે. બીજું તમે નજર કરો તો આજે આપણને કોમોડિટી માર્કેટમાં એક એક્શન જોવા મળી રહી છે અને સહિત તમે જોશો તો આપણને એક રૂપિયામાં પણ એક્શન જોવા મળી રહી છે. અત્યારે તમે જો 28 પૈસાની મજબૂતી સાથે આજે આપણને રૂપિયો ઓપન થતો જોવા મળી રહ્યો છે. આપણે ગ્રાફિક્સ પણ બતાવી દઈશું રૂપિયાના. અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. રૂપિયો તમે જો 28 પૈસાની મજબૂતી સાથે આજે આપણને ઓપનિંગ થતો જોવા મળી રહ્યો છે, તો આ સેન્ટિમેન્ટને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? ડોલર રૂપીઝની વાત કરવામાં આવે તો એ કેટલા ટાઈમ થાય કે ભાઈ ને કે ના 87 ની નીચે જાય છે, ના 89 ને અપ જાય છે. સાથે સાથે જે રીતે પેલે કહેવાય ને આપણે ડોલરનું પ્રમાણ ધીરે ધીરે રૂબલની અંદર આપણે ખરીદી કરી, આપણે ચાઇનાને એનમાં પેમેન્ટ કર્યું, ધીરે ધીરે ડોલરની સ્ટ્રેન્થ ઓછી કરી છે. એટલે રૂપિયો ઘસારો આપણને ઓછો દેખાઈ રહ્યો, એટલા માટે જ જે રૂપીઝનું લેવલ છે થાંભી રહ્યું છે, અહીંયા પર રોકાઈ રહ્યું છે. 89 ઉપર નહીં જવાનું કારણ આ જ છે કે ભાઈ ધીરે ધીરે ડોલરની વેલ્યુએશન ઓછી આંકી રહી છે. અગર જે આપણે વધારે લોકલ કરન્સીમાં વહીવટ થશે, જે રીતે બ્રિક્સ દેશોની અંદર છે, બ્રિક્સ સંમેલનની અંદર છે કે ભાઈ ઇન્ટરનલ કરન્સીની અંદર બાય સેલ કરવું જો એવું કંઈ વધારે થશે તો ડેફિનેટલી આપણા રૂપિયાની સ્ટ્રેન્થ વધશે. પણ એની વધવાની બી એવું નથી કે 82 થઈ જાય કે 80 થઈ જશે. વધીને જે ઘટવાની જે સ્થિતિ છે એ ઓછી થઈ જશે, ઘસારો ઓછો થશે. ભલે એટલું એપ્રિસિએશન નહીં આવે, એપ્રિસિએશન આવશે તો બહુ એપ્રિસિએશન આવે તો 86 થી નીચે જવું મુશ્કેલ, પણ હા 89 થી ઉપર જવું પણ મુશ્કેલ છે. એટલે રૂપિયા રેન્જમાં અને એક પેલું કહેવાય ને કે ટ્રેડિંગ રેન્જની બહાર નહીં જાય, જેનો બેનિફિટ એફઆઈબી લેશે, ત્યાંથી ઘટશે તો એ નીકળશે. જ્યારે વધશે ત્યારે એક સ્થિતિ એક સ્ટેબલ રહેશે તો એ લોકો પણ અહીંયા વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશે. જાદુ તો મને કરન્સીનું એટલું બધું કોઈ છે નહીં, પણ હા લેવલ ડેફિનેટલી છે કે 89 થી 86 ની વચ્ચે રેન્જ સુધી રહી શકે છે. જી બિલકુલ. તો આપણે અહીંથી વાત કરીએ રૂપિયા ઉપર કે જ્યાં તમે જો આજે આપણને ઓપનિંગ એક મજબૂતી સાથે આપણને જોવા મળી રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક આવો વાત કરી લઈએ. સૌથી પહેલાં વરુણ સર તમારી પાસે આવવા માંગીશ. આજના દિવસે સ્ટોક સ્પેસિફિક સર તમે કઈ જગ્યાએ ફોકસ કરી રહ્યા છો સર? જી યોમિકજી, આપ જોશો તો પરિણામો પછી મારુતિની અંદર આપણે મારુતિ સુઝુકીમાં એક શોર્ટ બિલ્ડઅપ જોવા મળ્યું છે. ગઈકાલના ક્ષેત્રમાં પણ 3% આસપાસ ડાઉન હતો. અત્યારે પણ જોશો તો લોઅર લેવલથી એક બાઉન્સ આવે છે અને આ બાઉન્સ કદાચ આપણે જોઈ શકીએ એમ શોલ્ડિંગ થઈ શકે એમ છે. 15,850 ના સ્ટોપ લોસથી ઇન્ટ્રાડે પોઝિશન રહેશે. 15,850 ના સ્ટોપ લોસથી આપણે સેલ કરીશું અને આ જે ટાર્ગેટ છે 15,350 અને 15,000 ના રહેશે. આ એફએનએની પોઝિશન છે. અને બીજું કેશની અંદર જોશો તો શેફલર ઇન્ડિયા લિમિટેડ એ જોશો 4278 ની આસપાસ ચાલી રહ્યો છે. ડેઇલી ચાર્ટ્સ પર 200 SMA થી એક સારો એવો બેઝ બનાવીને સપોર્ટ લીધો છે અને આખી એક જે રેન્જ છે 4,000 થી લઈને 4,350 ની એક રેન્જ બ્રેકઆઉટ આપી રહ્યો છે. તો અહીંયા કાલના સત્રમાં પણ જોશું કે ગેપ અપ ઓપન થયું હતું અને ગેપ હજુ પણ સસ્ટેન કરી છે. તો 4,050 ના સ્ટોપ લોસથી શેફલર ઇન્ડિયા આપણે બાય કરીશું. મંથલી, વીકલી અને ડેલી ત્રણ ટાઈમ ફ્રેમ પર આપણને બ્રેકઆઉટ મળી રહ્યું છે. આવનારા સમયની અંદર 4,600 પહેલો ટાર્ગેટ રહેશે અને બીજો ટાર્ગેટ 4,900 રહેશે. શેફલર ઇન્ડિયા બાય કરી શકાય છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક અહીંયાથી આપણે ખાસ કરીને ફોકસ કરવાની સલાહ બની રહી છે. અરુણ સર તમારી પાસે આવવા માંગીશ. સ્ટોક સ્પેસિફિક સર આપના તરફથી કઈ રીતે પસંદગી રહેશે? યસ, જે આપણો લાસ્ટ ટાઈમ આપણે આપણા વ્યુઅર્સને આપ્યો તો 43 રૂપીઝમાં આઈઆરબી લાસ્ટ ટાઈમ નવરાત્રીની આજુબાજુ આપણે આપ્યો તો સ્ટોક 44, 43 ની અંદર 54 ચાલી રહ્યો. સ્ટીલ વી આર કન્ટિન્યુ વિથ ધ આઈઆરબી ઇન્ફ્રા with the support of આપણે સપોર્ટ જે એનો છે 50 રૂપીઝની આજુબાજુ સ્ટ્રોંગ બેઝ બની ગયો. પહેલા એનો 40 રૂપીઝ હતો, હવે 50 રૂપીઝ એનો શિફ્ટ થયો છે. 50 રૂપીઝના એક સ્ટ્રોંગ બેઝથી અપર સાઇડ 58 થી 62 સુધીના લેવલ આઈઆરબી ઇન્ફ્રામાં જોવા મળી શકે છે. જ્યારે વાત કરીએ આપણે
બીજા સ્ટોક્સની કે જે એફ&ઓ સ્ટોક્સની અંદર વાત કરીએ તો વેચવાલીની સેલની રિકમેન્ડેશન રહેશે. એ સ્ટોક્સનું નામ છે પર્સિસ્ટન્ટ લિમિટેડ. પર્સિસ્ટન્ટ 5950 5970 ની આજુબાજુ ક્લોઝિંગ છે એનું, મતલબ 5950 ની નીચે ટ્રેડ કરે એફ&ઓ ની અંદર. તો આ સ્ટોક્સની અંદર તો વીકવાલી આવી શકે છે જે 5890 અથવા 5840, મતલબ અહીંથી 100 થી 125 પોઈન્ટની ગિરાવટ આવી શકે છે. સ્ટ્રોંગ અપર સાઇડ રેસિસ્ટન્ટ સ્ટોપ લોસ રહેશે 6000 રૂપીસનું. ઓકે, તો આઈઆરબી ઇન્ફ્રા અને પર્સિસ્ટ સિસ્ટમ બંને ફોકસ કરવાની સલાહ બની છે. સર, આઈઆરબી ઇન્ફ્રામાં સ્ટોપ લોસ સર શું રાખવાનું રહેશે? પ્લીઝ રિપીટ. 50 રૂપીસ 50 ઓકે, 50 આપણે સ્ટોપ લોસ સાથે આઈઆરબી ઇન્ફ્રા પણ અહીંથી આપણે ફોકસ કરવાની સલાહ બની રહી છે. આવો નજર કરી લઈએ માર્કેટ તમે જો સેટલ થઈ ગયા છે. નિફ્ટી 18 અંકનો ઘટાડો અત્યારે આપણને હાલ ઓપનિંગમાં સેટલ થતો જોવા મળી રહ્યો છે. બીજું તમે નજર કરો, બેંક નિફ્ટી આપણને 134 અંકના ઘટાડા સાથે એટલે ઓલમોસ્ટ 5% ઘટાડો જોવા મળ્યો. પરંતુ સેન્સેક્સ તમે જો, સેન્સેક્સમાં આપણને લીલા નિશાનમાં કારોબાર એ ઓપન થતો જોવા મળી રહ્યો છે. મિડકેપ સ્મોલ કેપ નજર કરીએ તો મિડકેપ અને સ્મોલ કેપ બંને જોશો 0.11% તેજી સાથે આપણને જોવા મળી રહ્યો છે. મિડકેપ આપણને ખ્યાલ છે કે 60,000 ઉપર સતત આપણને સપોર્ટ લઈ રહ્યો છે. એક વખત મિડકેપ અને સ્મોલ કેપ ઉપર પણ આપણે વ્યૂ લઈ લઈએ. વરુણ સર, તમારી પાસે આવવા માંગીશ. મિડકેપ અને સ્મોલ કેપ બંનેને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે જો મિડકેપ 60,000 ઉપર ગયા બાદ એક સ્ટ્રોંગ જોવા મળી રહ્યું છે. એફઆઈએ પણ તમે જો હતા ગઈકાલે ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઇન્ડેક્સ ઓપ્શન બંનેમાં તેઓ જો મિડકેપ સિલેક્ટમાં એક પોઝિટિવ ગ્રીન સિગ્નલ સાથે અહીંથી ગયા છે. સર યોમિકજી, આપણે જેમ રીતે વાત કરી રીતે મિડ કેપ 100 ઇન્ડેક્સ આપણે લાસ્ટ જે વીક મળ્યા ત્યારે પણ વાત કરી હતી કે એક રેન્જ બ્રેકઆઉટ આપી રહ્યો છે. કરીબન 56,000 55,500 થી 60,000 ની આસપાસનું રેઝિસ્ટન્સ હતું. એ રેઝિસ્ટન્સ પર કન્સોલિડેટ કર્યું. કાલના સત્રમાં જોશો તો જે રેઝિસ્ટન્સ હતું ત્યાંથી સપોર્ટ લઈને આ એક બાઉન્સ આવ્યો છે અને આજે પણ આપણે જોશું તો 60,350 ની આસપાસ અત્યારે ઓપન થઈ રહ્યું છે. હવે આપ જોશો 60,900 સુધી તો કોઈ રેઝિસ્ટન્સ નથી, પ્રીવિયસ હાઈ છે અને એના પછી પણ જો 52 વીક હાઈ ક્રોસ કર્યા પછી ઓલ ટાઈમ હાઈ ક્રોસ કર્યા પછી સસ્ટેન થાય છે તો અહીંયા આપણને બીજી પણ અહીંયા સારી એવી તેજી જોવા મળી શકે એમ છે. સાથે સાથે હાયર ટાઈમ ફ્રેમ પર જોઈશું તો એક આપ જોશો તો કપ એન્ડ હેન્ડલ પેટર્ન છે વીકલી ચાર્ટ પર અને ત્યાંથી પણ એક બ્રેકઆઉટ છે અને આ જે બ્રેકઆઉટનું જે આપ જોશો તો ખાસી મોટી રેન્જ છે અને ઓલમોસ્ટ 72,000ના લેવલ પણ આવી શકે એમ દેખાઈ રહ્યું છે. તો મિડકેપ આપણે જોઈશું તો જે રીતે આપણને બ્રેકઆઉટ આપ્યું છે તો આ રેન્જમાં ફરીવાર ના જાય તો 58,000 સુધી આપ જોશો તો એક રેન્જ છે અને 58,000 સુધી જાય તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. અને સાથે સાથે આપણો વ્યૂ પણ હતો કે જેમ જેમ નિફ્ટી જે હેડલાઇન ઇન્ડેક્સ છે જે સેટલ થશે અને અર્નિંગ સિઝન જેમ જેમ પ્રોગ્રેસ થશે એમ માર્કેટ કન્સોલિડેટ થતું જશે જોવા મળશે. હેડલાઇન ઇન્ડેક્સ કન્સોલિડેટ કરશે અને જે નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપની અંદર આપણે સિલેક્ટિવ સ્ટોક્સમાં સ્ટોક સ્પેસિફિક બાઇંગ જોવા મળશે અને જે અત્યારે આપણે દેખાઈ રહ્યું છે. અને નિફ્ટી સ્મોલ કેપ 250 ની વાત કરીએ 17,500 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. ત્યાંથી જો એક ક્રોસ કરે છે તો ત્યાંથી પણ એક આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે. તો બંને જે નિફ્ટી મિડ કેપ અને નિફ્ટી સ્મોલ કેપ પાર્ટિસિપેશન કરવા માટે તૈયાર છે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો મિડ કેપ અને સ્મોલ કેપ બંને ઉપર જેમ સર એની વાત કરી કે હાલ આપણને એક પોઝિટિવ ટ્રેન્ડ આપણને એક જોવા મળી શકે છે, ત્યાં પણ ફોકસ હોવું છે. વરુણ સર, તમે જોઈન થઈને પહેલાં આપણે અરુણ સરને સાથે તમે પ્રશ્ન પૂછ્યો. બધું સર તમને પણ અહીંયા ફરીથી પૂછવા માંગીશ કે એફ&ઓ લઈને જે પણ અહીંયાથી નિયમ લેવામાં આવ્યો છે સેબી દ્વારા કે હવે એફ&ઓમાં પણ પ્રી સત્ર તેઓ અહીંથી ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, આ જે સ્ટેપ લેવામાં આવ્યો છે એને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સર જી બિલકુલ, એ વખતે બિલકુલ પોઝિટિવ સ્ટેપ છે. આપ જોશો જે રીતે 8 ડિસેમ્બરથી આ જે સેબીએ નવો સર્ક્યુલર આપ્યો છે અને જે રીતે એફ&ઓ સ્ટોક્સની અંદર પણ એક પ્રી ઓપન જોવા મળશે, બિલકુલ પોઝિટિવ ન્યૂઝ છે. જ્યાંથી આપણને એક જે નીજક રિએક્શન્સ જોવા મળતા હતા કોઈ પણ એક ઓવરનાઇટ ન્યૂઝથી અથવા તો કોઈ ઓવરનાઇટ માર્કેટથી, તો ત્યાં એક સેટલમેન્ટ આપણને જોતું મળશે અને પ્રાઇસ એક્શન ત્યાં એક સેટલ થશે પછી ટ્રેડર્સને ઘણો બેનિફિટ થશે. સાથે સાથે આપણે જોઈશું અંડરલાઇન જે સ્ટોક્સ હતા એની અંદર તો ઓલરેડી પ્રી ઓપન ચાલતું હતું, તો સાથે આ એફ&ઓ સેગમેન્ટમાં પ્રી ઓપનનું જે સેબીએ નવો સર્ક્યુલર આપ્યો છે એ એક પોઝિટિવ છે અને ટ્રેડર માટે ફ્રેન્ડલી રહેશે. ઓકે, તો આજે આપણે જે સેન્ટિમેન્ટ છે કે જેની આપણે જરૂરથી ફોકસ કરીશું કે જે નિર્ણય આપવામાં આવ્યો છે આપણને 8 ડિસેમ્બરથી લાગુ થતું જોવા મળવાનું છે. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ ટાઇટનથી. વરુણ સર તમારી પાસે, અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ ટાઇટન. આપણા ખ્યાલ છે કે પરિણામ છે મિક્સ જોવા મળે છે. ગોલ્ડની પ્રાઇસ વધી જેના કારણે આવક અનુમાનથી સારી એવી વધી છે. બાકી બીજું જોઈશું તો માર્જિન છે નફામાં જેમાં થોડુંક અહીંયાથી દબાણ જોવા મળ્યું. હા, કમ્પેર ટુ Q1 ટુ વાય ઓન વાય તમે જોશો Q2 માં આપણને પરફોર્મન્સ જોવા મળે છે, પરંતુ અનુમાન હતું એને થોડુંક એસ્ટિમેટ ઓછો આપણને જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યો છે ટાઇટન બિલકુલ ફ્લેટ ઓપનિંગ આજે આપણને જોવા મળી રહ્યો છે? સર બસ ટાઇટન ઇન્ડસ્ટ્રીની વાત કરવામાં આવે તો આ સ્ટોક્સ આપણે લગભગ પાસ્ટમાં 2-3 ટાઈમ ડિસ્કસ કર્યો છે અને આપણે એ સ્ટોક્સની અંદર નીચેમાં એવરી ટી ઓન બાય છે. પણ હા,
એક લેવલ ઉપર પહોંચ્યા પછી સ્ટોક એક રેન્જ ઉપર પહોંચ્યા પછી એક સ્ટોક્સને ત્યાં કન્સોલિડેશન ભલે નો ડાઉટ એનો નફો વધીને આવ્યો છે, રિઝલ્ટ સારું આવ્યું છે અને રિઝલ્ટ સારું આવ્યું છે એટલા માટે જ સ્ટોક્સને 3350 થી 3400 લઈને 3350 300 મતલબ ઓલમોસ્ટ 8 to 10% નું એમાં એપ્રિસિએશન જોવા મળે. પણ હવે જ્યારે વાત કરવામાં આવે સ્ટોક્સને અપર જવા માટે તો 3850 3850 જે લગભગ લાસ્ટ તમે ગણશો તો એ કરીબન 2024 મતલબ જાન્યુઆરી 2024 થી લઈને 26 મતલબ ઓલમોસ્ટ 2 યર્સ થવા આવશે પણ વન ટાઈમે 3850 ઉપર નથી ગયો. તો હવે જ્યારે સ્ટોક્સ 3850 ની ઉપર નીકળશે 3850 ની ઉપર સ્ટોક્સ નીકળશે તો સ્ટોક્સ રેડી ટુ ટ્રેડ કે 4000 ઉપરના લેવલ જોવા મળી શકે છે, 4100 4300. પણ હા, અહીંયા થોડું ટાઈમ લેશે પણ જેવું એકવાર એક લેવલ ક્રોસ કરશે, કોઈને બાય કરવું હોય તો પોઝિશન લેવી હોય તો 3850 ઉપર લેવી, યા તો ફિર સ્ટોક્સની અંદર કન્સોલિડેશન કરી અને કોઈ લેવલ ઉપર જે પ્રીવિયસમાં આપણે સપોર્ટ જોયા છે 3350 3320 ની આજુબાજુ ત્યાં આવશે તો ત્યાંથી તમને બાઉન્ડ જોવા મળી શકે છે. અધરવાઇઝ એ 3350 થી લઈને 3300 3350 ની વચ્ચે 300 350 પોઈન્ટની રેન્જમાં સ્ટોક્સ અપ ડાઉન થયા છે. નીચે આવશે તો ડેફિનેટલી બાઉન્સ જોવા મળશે, અપર જશે તો તમારો બહુ પ્રોફિટ દેખવા મળશે. ઓકે, તો આ વાત થઈ આપણે અહીંયાથી ટાઇટન કે જે આપણા સ્ટોકોની ફોકસ હોય છે. જેમ સર એની વાત કરી 3850નું લેવલ એક ઘણું મહત્વનું છે. ગઈકાલે આપણે જોઈએ તો બીજા પણ કંપનીના પરિણામ આવ્યા હતા નિફ્ટીમાંથી, એને છે પાવર ગ્રીડ. અહીંયા પણ અનુમાનથી ખરાબ પરિણામ આવ્યા હતા. તમે જુઓ તો નફો છે, આવક છે, બધામાં અહીંયાથી અનુમાનથી ક્યાંક ને ક્યાંક મિસિંગ આપણને જોવા મળ્યું છે. સ્ટોક અત્યારે તમે જોશો તો આપણને એક નેગેટિવ રિએક્શન ઓપનિંગમાં જોવા મળે છે. 1.5% ઘટાડા સાથે ઓપન થઈ રહ્યો છે. વરુણ સર, કઈ રીતે તમે કંપનીના પરિણામ જોઈ રહ્યા છો અને ઓપનિંગ ઘટાડા સાથે થયું છે એ બાદ અહીંયાથી શું રણનીતિ અપનાવીશું સર? હેમંતજી, પાવર ગ્રીડની આપણે વાત કરીએ તો પાવર ગ્રીડ એક લો બીટા સ્ટોક છે અને એક ડેડ સ્ટોક પણ આપણે માની શકીએ તો 280 થી લઈને 296 ની એક રેન્જ છે અને તે રેન્જમાં જ અત્યારે પાવર ગ્રીડ આપણને ટ્રેડ થતો જોવા મળે છે. સાથે સાથે 200 SMA જોઈશું ડેલીની તો ત્યાંથી જ એક રિજેક્શન જોવા મળ્યું છે અને એની આસપાસ જ આપણને ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો આ સાઇડવેઝ ટુ નેગેટિવ જ સ્ટોક રહેશે. 278 ની આસપાસ સ્ટોપ લોસ છે, ત્યાં બાય કરી શકાય છે. 290 296 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે, ત્યાં સેલ થાય છે. તો અહીંયા લાર્જલી કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી શકે એવું દેખાઈ નથી રહ્યું. અને જોશું તો વીકલી અને મંથલી ચાર્ટ પર પણ અત્યારે આપ જોશો તો આપણે જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે અથવા જે મૂવિંગ એવરેજ છે એકદમ ફ્લેટ છે. તો અહીંયા કોઈ નવું એક્શન થાય એવું દેખાતું નથી. 280 નીચે ક્લોઝ આવે તો ત્યાંથી ડાઉન સાઇડ ઓપન થઈ શકે છે, પણ હાલ ફિલહાલ અત્યારે તો એક રેન્જમાં ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ઓકે, ત્યારે આપણને એક રેન્જમાં કારોબાર જોવા મળી શકે છે, જે હાલ આપણને એક સંભાવના જોવા મળી રહી છે. આવો નજર કરો, માર્કેટ ઓપન થઈ ગયા છે. નિફ્ટી તમે જો બિલકુલ ફ્લેટ 25,760 ઉપર જોવા મળી રહ્યું છે. તમે નજર કરશો સેન્સેક્સમાં તો ત્યાં આપણને પોઝિટિવ ઓપનિંગ બાદ ત્યાં પણ એક લાલ નિશાનમાં કારોબાર જોવા મળે છે. બેંક નિફ્ટીમાં તમે જોશો ઓપનિંગ બાદ ત્યાં થોડીક રિકવરી સાઇન આપણને હાલ જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આપણને ભારતીય એરટેલ જ્યાં છે 0.2% મજબૂતી પરિણામ બાદ નવો 52 હાઈ બનાવી રહ્યો છે. JSW સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ, તમે જો અદાણી પોર્ટ છે, આ બધામાં આજે આપણને મજબૂત ઓપનિંગ સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. વેચવાલીમાં કોલ ઇન્ડિયા, પાવર ગ્રીડ જે ઓલરેડી આપણે વાત કરી, HDFC બેંકમાં જે વેચવાલી જોવા મળી છે, ONGC છે, BEL છે, આ બધા સ્ટોક છે જે આજે આપણને વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. અરુણ સર, તમારી પાસે HDFC બેંક, ICICI બંને સ્ટોક લઈને આવવા માંગીશ. અમે વારંવાર એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે સર આપણને ખ્યાલ છે શુક્રવારે જે મહત્વના જે નિર્ણય આવ્યા છે બેંક નિફ્ટીને લઈને 12ની જગ્યાએ 14 કોન્સ્ટિટ્યુઅન્ટ્સ આવવાની જરૂર રહેશે, એમાં પણ 20% મિનિમમ મેક્સિમમ. એનાથી વધારે જે ખબર છે આપણને કે HDFC બેંક 28%, ICICI બેંક 24% પ્લસ હિસ્સો છે. તો આ બંને બેંકોને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે હિસ્સો ઘટશે તો એની અસર તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સ્ટોક સ્પેસિફિક કઈ રીતે જોશો સર? ડેફિનેટલી એમાં ડેફિનેટલી અસર પડી શકે છે. આપણે બંને હેવી વેટ છે અને એક ફંડામેન્ટલ મજબૂત સ્ટોક છે, તો એની અંદર એટલું કોઈ વેટેજ ઘટી જવાથી સ્ટોક્સની પેલી મુવમેન્ટ ઘટી જાય તો હા ડેફિનેટલી એની મુવમેન્ટની અસર ઇન્ડેક્સ ઉપર ઓછી જોવા મળશે. સપોઝ પહેલા HDFC બેંક 1% ચાલતી તો બેંક નિફ્ટીને પુલ અપ કરતી હતી, પણ હવે એનું વેટેજ કદાચ ઓછું થાય તો એમાં એટલો બધો ફરક ના પડે. પણ હા, HDFC બેંક આફ્ટર સ્પ્લિટ થયા પછી અહીંયા એક જે બી સ્ટોક સ્પ્લિટ થતા હોય છે, બોનસ આઉટફ્લો જે બી થતું એના પછી થોડું કન્સોલિડેશન થતું હોય છે ડેફિનેટલી. તો આ સ્ટોક્સની બી અહીંયા 950 થી લઈને 1000 સુધી આવ્યું છે. હવે થોડું અહીંયા મને એવું લાગી રહ્યું છે કન્સોલિડેશન કરે એવું લાગી રહ્યું છે. 1010 એક એન્ડ લેવલ હોય છે, અહીંથી એક ટકો અપસાઇડ. નીચેની અંદર સ્ટ્રોંગ 930 920 આજુબાજુ એક સ્ટ્રોંગ બેઝ છે અને ત્યાં આવે તો એક પરફેક્ટ બાય ટ્રેડ બની શકે. નિયર અબાઉટ કહી શકાય કે 900 ના પ્યોર
સપોર્ટથી. જેમ કે વાત કરવામાં આઈસીઆઈસી બેંકની, આઈસીઆઈસી બેંક ઓલમોસ્ટ સ્ટેડી મુવમેન્ટમાં ચાલી રહી છે. નીચેના જ્યારે બેંક નિફ્ટી રિસન્ટલી નીચે હતી ને બેંક આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક એ બંનેના પુલઅપને કારણે જ બેંક નિફ્ટી એટલી ચાલી છે. આઈસીઆઈસી બેંક મને લાગે છે કે એ અહીંયા પણ 1380-1400 ની આજુબાજુ એક સ્ટ્રોંગ સપોર્ટ રેસિસ્ટન્ટ છે, ત્યાંથી ઉપર જવું થોડું હાલ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. નીચેમાં સ્ટ્રોંગ સપોર્ટ 1280-1300 નું છે. તો બંને બેંકોના જે મેં લેવલ આપે એની અંદર ટ્રેડ થવું જોઈએ. બહુ આગળ પાછળ કે બહુ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે એવું હાલ દેખાતું નથી. ઓકે, આ વાતથી આપણે એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક જ્યાં નજર કરીશું. વરુણ સર, મને ખ્યાલ છે આપણે 30 ઓક્ટોબરના રોજ વાત કરી હતી ત્યારે ઇન્ડિયા સિમેન્ટ ઉપર તમે તમારી રાય આપી હતી. 385-389 આજુબાજુ હતો ત્યારે તમે 400 અને 410 બે ટાર્ગેટ આપ્યા હતા. 400 લેવલ અચીવ થઈ ગયો, આજે 405.90 હાઈ બનાવ્યા છે. હવે સર કઈ રીતે વ્યૂ રાખીશું? પહેલો ટાર્ગેટ તો અચીવ થઈ ગયો છે, હજુ પણ શું હોલ્ડ કરીશું અને નવી ખરીદી માટે ઇન્ડિયા સિમેન્ટને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? બિલકુલ, યોમિકજી જોશો તો ઇન્ડિયા સિમેન્ટનો સ્ટ્રક્ચરલી એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે. મંથલી, વીકલી અને ડેલી ચાર્ટ્સ પર 380-375 ની આસપાસ એક સારો બેઝ છે અને ત્યાંથી જે બ્રેકઆઉટ મળ્યું છે એ બ્રેકઆઉટ આપ જોશો તો આપણને આઈ થિંક 30 ઓગસ્ટના આપણને 38 ઓક્ટોબરમાં 430 ની આસપાસનો આપણને હાઈ જોવા મળ્યો હતો અને ત્યાંથી એ જ કેન્ડલની અંદર આપ જોશો તો કન્સોલિડેશન ઇનસાઇડ દ્વારા બની રહ્યા છે. એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે. 24 EMA જે ડેલીની છે ત્યાં જ કન્સોલિડેટ કરી રહ્યા છે. તો 370 ના આપણે જે સ્ટોપ લોસ છે થોડો ટ્રેલ કરીશું. 375 ના સ્ટોપ લોસથી આપણે આ પોઝિશન બનાવી રાખીશું જો આપણો શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ એક વ્યૂ હોય. અને આવનારા સમયમાં 430 તો જે લેવલ છે 52 એ તો આવશે જ, સાથે સાથે 450 સુધીના લેવલ પણ અહીંયા આપણને મળી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, આ વાતથી આપણે ઇન્ડિયા સિમેન્ટ લેવલ સ્પેસિફિક આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. વરુણ સર, તમારી પાસે પણ આપણે એસબીઆઈ ઉપર ઘણી બધી વખત વાત કરી છે. તમે કેટલી બધી વખત સર તમે સ્ટોક વીકમાં પણ એની પસંદ કર્યો છે, ટાર્ગેટ પણ આપણને અચીવ થયા છે. પરંતુ હવે આજે ખાસ કરીને આપણે ચર્ચા કરવી જોઈએ. આજે મે બી 1:30-2 વાગ્યાની આજુબાજુ જ્યારે કંપનીના પરિણામ આવવાના છે એટલે સ્વાભાવિક છે કે એક્શન તો આપણને એક જરૂરથી જોવા મળવાની છે. 946 રૂપિયા ઉપર અત્યારે સર સ્ટોક છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો કંપનીના પરિણામ સાથે સ્ટોક સ્પેસિફિક તમે કઈ રીતે જોશો અને કોઈ ઓપ્શનમાં પણ સ્ટ્રેટેજી એસબીઆઈને લઈને તો એ પણ સર આપણે દર્શકોને આપીએ સર. જી યોમિકજી, આપ જોશો તો આપણે દિવાળીની પીકમાં પણ આપણે એસબીઆઈ રેકમેન્ડ કર્યો હતો કરીબન 880 ની આસપાસ અને 950 નો ફર્સ્ટ ટાર્ગેટ છે અચીવ થયો છે. અને પરિણામો પહેલા જનરલી આપણે ટ્રેડર્સને આપણી સલાહ હોય છે કે જે કોઈ પણ એક ઇવેન્ટ હોય કોર્પોરેટ તો એક પોઝિશન ના કરવી જોઈએ અને પોઝિશન હોય તો આપણે એક હેજ સાથે ચાલવું જોઈએ. તો કોઈની પોઝિશન હોય તો એક 950 નો ટાર્ગેટ થયો છે, અહીંયા પ્રોફિટ બુક કરી શકાય. સાથે સાથે જોશું તો એક મોમેન્ટમમાં છે સ્ટોક, પણ આપણે જોઈશું તો એના જે 10 EMA છે, 9 EMA જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે એનાથી પણ અત્યારે 3-4% ઉપર છે. તો એક પુલબેકની રાહ જોઈશું. જો પરિણામો બાદ કોઈ પણ એક ન્યૂઝથી નીચે આપણને મળે છે, ડીપ મળે છે તો 930-925 ની આસપાસ એક સારું એન્ટ્રી છે. અને જો ડીપ કરેક્શન 900 સુધી પણ મળે છે તો ત્યાં પણ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે સ્ટોક મોમેન્ટમમાં છે. કોઈ પણ ન્યૂઝથી એક નીચક રિએક્શન આવે છે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને આવનારા સમયમાં 1000-1050 ના ટાર્ગેટ્સ અહીંયા જે રીતે બ્રેકઆઉટ મળ્યું છે એ રીતે પોસિબલ છે. ઓકે, તો આ વાત આપણે એસબીઆઈ. અરુણ સર, તમારી પાસે આવવા માંગીશ. એસબીઆઈ ઉપર આપણે વાત કરી છે અગાઉ પણ સર, કઈ રીતે તમે જોઈ રહ્યા છો કંપનીના પરિણામ આવવાના છે એટલે સ્વાભાવિક છે એક વખત અહીંયા આપણે ફરીથી સર રિવિઝિટ જરૂરથી કરવું જોઈએ સર. યસ, એસબીઆઈ આપણે પણ ડિસ્કસ કરેલી હતી. સારા સ્ટોક્સની લગભગ આપણી ચેનલ ઉપર ડિસ્કસ થતી જ હોય છે, જેની અંદર કહી શકાય કે ફંડામેન્ટલ મજબૂત હોય, આવનાર કોઈ સ્ટોક સારું. બધા જ પેનલિસ્ટ એમના વ્યૂ આપતા હોય છે. એ બધા જ વ્યૂ લગભગ ઓલમોસ્ટ એના રેસિસ્ટન્સ અને સપોર્ટ પ્રમાણે એચયુબી થતા હોય છે. આપણે જ્યારે 810, 820 ઉપર એસબીઆઈ જતી નથી ત્યારે આપણે લેવલ આપ્યું હતું 840. જે દિવસે 840 ઉપર એસબીઆઈ જશે એ દિવસે આપણે આ એસબીઆઈને 920 સુધીના ટાર્ગેટ જોઈશું. 920 એચીવ કરીને તે 950 ની આજુબાજુ ચાલી રહ્યા છે. જે રીતે પીએસયુ બેંકની અંદર મુવમેન્ટ છે, પીએસયુ સ્ટોક્સની અંદર મુવમેન્ટ છે, તો અહીંયા બી એક સારી એવી મુવમેન્ટ બની શકે છે. જે સ્ટોક્સને કેટલા ટાઈમથી બધાની એક્સપેક્ટેશન છે કે 4 ડિજિટમાં એસબીઆઈ આવે, એ 4 ડિજિટની અંદર એસબીઆઈ આવી શકે છે. આજના અગર રિઝલ્ટ થોડા બી સારું રહ્યું તો આવનાર દિવસોમાં એસબીઆઈ ડેફિનેટલી 4 ડિજિટમાં આવશે, જે કરીબન આપણે ભલે એના સ્પ્લિટ પહેલા 2300-2400 ના સ્પ્લિટ પછી એ 1000 રૂપીસ ગઈ નથી અને હવે એ 1000 ઉપર જશે તો લોકોને અગેન 4 ડિજિટની અંદર એ પ્રાઇસ જોવા મળી શકે છે. તો તો પોઝિટિવ છું. પણ રિઝલ્ટ એનું તાબડતોબ આવશે તો જ, અધરવાઇઝ તો એ રિઝલ્ટ ઓલરેડી થોડું બહુ ચાલુ થઈ ગયું છે. એટલા માટે જ આ સ્ટોક્સ 840 થી 950 ઓલમોસ્ટ મોર ધેન 10% ચાલ્યો છે. પણ હજી બી એકવાર એ 4 ડિજિટમાં જવાના ચાન્સીસ છે તો મે બી પોસિબલ કે 4 ડિજિટની અંદર એસબીઆઈ એન્ટર થઈ જશે.
ઓકે, તો આ વાતથી આપણે એસબીઆઈ કે જેમ સરે સાચું કીધું કે આપણે છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સ્ટોક એક 4 ડિજિટમાં આપણને એટલે કે 1000 પાર આપણને લેવલ જોવા મળે. સો લેટ્સ વેઇટ કે આપણને ક્યારે અહીંથી જોવા મળે છે. પરંતુ જેમ સરે બંને સરે વાત કરી આપણને વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક આવો નજર કરી લે. આજના દિવસે તમે નજર કરો નિફ્ટી ઓટો 0.5% વેચવાલી જોવા મળી રહી છે. નિફ્ટી આઈટી 0.5% વેચવાલી. સરકારી બેંક તમે જો આજે ત્યાં પણ થોડુંક દબાણ જોવા મળી રહ્યું છે. મજબૂતીમાં થોડુંક પોઝિટિવ કહી શકાય ફાર્મા સેક્ટર છે કે જ્યાં 5% નજીક આપણને મજબૂતી છે. રિયલ એસ્ટેટમાં 5% નજીક. મીડિયામાં આજે ખરીદારી છે. બાકી તમે જોશો ઇન્ફ્રા છે. બાકી ઓવરઓલ દરેક સેક્ટર તમે જોશો કે આજે આપણને લાલ નિશાનમાં જોવા મળી રહ્યા છે. એક્સેપ્ટ ફાર્મા, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ કે જ્યાં મામૂલી 5%ની છે. કોઈ પણ સેક્ટર આજે એવું નથી કે જ્યાં આજે આપણને 0.5%થી પણ વધારે આપણને ખરીદારી જોવા મળતી હોય. એટલે ઓવરઓલ શરૂઆતી ઓપનિંગમાં તો તમે જો તો આપણને એક વેચવાલી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. જેમ આપણે શરૂઆતમાં હાઇલાઇટ કરી નિફ્ટી ઓટો 0.5%ની વેચવાલી જોવા મળી રહી છે. વરુણ સાહેબ, આપણને ખ્યાલ છે કે ઓટો સેક્ટર એક ટાઈમ હતો જ્યારે સતત ટોપ ગિયરમાં ચાલતો હતો. જીએસટીના સમાચાર આવ્યા આપણને ખબર છે, ત્યારે આપણને સારી એવી તેજી જોવા મળી. ફેસ્ટિવલ સિઝન હતી એના કારણે પણ તમે જો સારી એવી તેજી જોવા મળી. પરંતુ હવે નેક્સ્ટ શું સર? હવે કયા સેન્ટિમેન્ટ છે કે જે ઓટો ઉપર આપણે અહીંથી વર્ક થતા જોઈ રહ્યા છો તમે? અને બીજું સ્ટોક સ્પેસિફિક મારે અહીંથી હીરો મોટોકોપ પણ વાત કરવી છે, કારણ કે તમે જો અહીંયા ઓટો સેલ્સના અમને જે નંબર આવ્યા અને એ બાદ ટોપ લૂઝર્સમાં જ આપણને 2.5% ઘટાડા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે સર. હેમિકજી, આપ જોશો તે વખતે 23,500 થી લઈને 23,800 નું એક લેવલ હતું નિફ્ટી ઓટો પર, અને તે ક્રોસ કર્યા પછી ગેપ અપ ઓપન થયા પછી વન વે આપણને રેલી જોવા મળી છે 27,700 સુધી. પણ એ જોશો તો પ્રીવિયસ હાઈ પણ હતો, તો ત્યાંથી એક આપણને રેઝિસ્ટન્સ મળ્યો છે. અને આપ જોશો તો 26,400 જો ઓટો ઇન્ડેક્સ 26,400 350 ની નીચે જો ક્લોઝ થાય છે તો ડબલ બોટમ કન્ફર્મેશન મળે છે આપણને ડેલી ચાર્ટ પર, અને ત્યાંથી આપણને હજુ વધુ ગિરાવટ જોવા મળી શકે છે ઓલમોસ્ટ 1000 પોઈન્ટની. તો ઓટો સેક્ટરમાં આપણે જોશું તો ઓટો સ્ટોક્સમાં હજુ પણ થોડું સેલિંગ પ્રેશર જળવાઈ રહે. એનું એક સિમ્પલ રીઝન છે કે ઓટો સેક્ટર જ્યારે ચાલે, તમે જેમ કીધું એમ કે ટોપ ગિયરમાં ચાલ્યા હતા, તો એ કન્સોલિડેશન, નોર્મલ કન્સોલિડેશન આવી શકે એમ દેખાઈ રહ્યું છે. સાથે સાથે આપણે ઘણી વખત આપણે જે લાસ્ટ વીક અથવા તો એના પહેલાના સેશન્સમાં મળ્યા ત્યારે વાત થઈ હતી કે જ્યારે મોર્ગન સ્ટેનલીએ મારુતિનો 18,000 ઉપરનો ટાર્ગેટ આપ્યો ત્યારે પણ આપણે કીધું કે મારુતિમાં અત્યારે આપણે એન્ટ્રી કરવા યોગ્ય નથી દેખાતું, ઘટાડે આપણે એને એડ કરી શકાય એમ છે. તો એ વ્યૂ પણ આપણે જોઈશું, એ રીતે ચાલી રહ્યા છે. આપણે જે વાત કરી હતી હીરો મોટોકોપ, હીરો મોટોકોપમાં પણ આજે જે નંબર આવ્યા છે ઓક્ટોબરના એ ડિસઅપોઇન્ટેડ આવ્યા છે. થોડા જે માર્કેટ એક્સપેક્ટેશન કરતાં થોડા નીચે આવ્યા છે, અને તેના કારણે આપણને 2% ઉપરનો ફોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે આપણે જોઈશું તો ટેકનિકલી આપણે વીકલી ચાર્ટ પર ઓવરસ્ટેજ ઝોનમાં ચાલી રહ્યો હતો, અને એની જે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ છે ત્યાં એક ટેસ્ટ કરવા આવી રહ્યો છે. તો આ જે સ્ટોક જો આપણને જે ઘટાડાની અંદર 5200 5250 આસપાસ આપણને મળે છે, તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ત્યાંથી આપણે આ સ્ટોકને બાય કરી શકીએ છીએ, અને ત્યાંથી એક આપણને સારા રિવર્સલ મળે છે. હાલ ફિલહાલ આ સ્ટોકને અત્યારે અવોઇડ કેટેગરીમાં રાખવો જોઈએ, કારણ કે આપ જોશો તો અત્યારે ગેપ ડાઉન ઓપન થયું છે અને 24 અને 52 ની વચ્ચે ચાલી રહ્યો છે. તો ત્યાંથી આપણને કોઈ ક્લિયર કટ સિગ્નલ નથી મળી રહ્યા સેલ છે કે બાય છે, તો એક અવોઇડ કેટેગરીમાં રાખવું જોઈએ. પણ ઓટો સેક્ટરમાં આપણે 26,400 350 નીચે જો ક્લોઝિંગ આવે છે તો હજુ પણ એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો જેમ સર આપણે વાત કરી કે ઓટો સેક્ટરમાં હજુ પણ થોડુંક સેલિંગ પ્રેશર આવી શકે છે, અને હીરો મોટોકોપના એઝ ઓફ નાઉ આપણે અવોઇડ કરવાની સલાહ બની શકે છે. સ્ટોક સ્પેસિફિક અહીંયાથી વાત કરીએ તો ડ્રેજિંગ કોર્પોરેશન તમારી પાસે લઈને આવવા માંગીશ. અરુણ સર, ગઈકાલે સ્ટોકમાં 20%ની અપર સર્કિટ લાગી હતી. આજે સ્ટોક તમે જુઓ તો ઓલમોસ્ટ 6-7%ની તેજી બાદ થોડોક નીચે આવ્યો, પરંતુ હજુ પણ 3.5%ની તેજી આપણને જોવા મળે છે. 920 ઉપર આપણને કારોબાર કર્યો છે. સમાચાર હતા કંપનીની માર્કેટ કે 2500 કરોડ આજુ, પરંતુ કંપનીને 17,000 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, અને એ બાદ સતત આપણને તેજી જોવા મળી રહી છે. તો સર, આ સમાચાર બાદ લાગે છે કે આ તેજી હજુ પણ આપણને અહીંથી યથાવત રહે સર? યસ, આની અંદર હજી બી થોડી તેજી યથાવત રહેવી જોઈએ. કહી શકાય કે સ્ટોક્સ હજી બી મુવમેન્ટ ઓર થોડી મુવમેન્ટ આવવી જોઈએ. તેજી કોર્પોરેશનની અંદર નીચેના લેવલ તમે દેખો ને તો નીચેથી જ્યારે સ્ટોક બાઉન્સ થાય ને ત્યારે આ રીતે જ બાઉન્સ થશે. તમે જોશો એક લેવલથી નીચે આવશે તો બી એ સ્પીડથી નીચે આવશે, અપ જશે તો એ સ્પીડથી અપ જશે. સ્ટોક્સ માટે અપર સાઈડ તમે જુઓ તો અત્યારથી લઈને 1150 1160 સુધીની સ્ટોક્સની જગ્યા છે. અત્યારે 920 922 ની આજુબાજુ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પણ જે રીતે થોડું માર્કેટની અંદર કોઈ પ્રેશર ચાલી રહ્યું છે, માર્કેટની અંદર જે થોડું પ્રેશર ફેસ છે, તો મે બી આ સ્ટોક્સની અંદર ભલે આપણને ડેફિનેટલી એમાં અપસાઇડ જોવા મળે છે, પણ અહીંથી 920 થી કદાચ સ્ટોક્સ 1000 રૂપીસ કે 1020 સુધી જઈ શકે છે. જે રીતના મુવમેન્ટ ને રિઝલ્ટ ને બધું ચાલે રહ્યું, સ્ટોક્સ માર્કેટ પ્રેશરાઇઝ હોવા છતાં, સમજો માર્કેટ પ્રેશરાઇઝ હોવા છતાં લાસ્ટ 2 મહિનાની અંદર સ્ટોક્સ 600 રૂપિયાથી 900 રૂપિયા ઓલમોસ્ટ 50% આ સ્ટોક્સમાં આપણને નીચે જોવા મળી રહ્યો છે.
હવે આ સ્ટોક્સની વાત કરી છે એન્ટ્રીની, કે એન્ટ્રી લેવી જોઈએ કે નહીં. ડેફિનેટલી એન્ટ્રી આ સ્ટોક્સની અંદર થોડું કરેક્શન આપે તો જ લેવી જોઈએ, અધરવાઇઝ આ સ્ટોક્સથી થોડું દૂર રહેવું જોઈએ. હા, અગર કોઈ લેવલથી 1150 1140 નો ડાઉટ ભલે અહીંથી 10-15% વધારે ચાલીને પછી આપણે એન્ટ્રી લેવી પડે. પેલો આપણો જે રીતના આપણા કોર્સના આપણે ડાયલોગ આપીએ છીએ કે મ્યુઝિકલ ગેમની અંદર પાર્સલ હાથમાં રહી ગયું અને મ્યુઝિક બંધ થઈ ગયું તો પછી આ માર્કેટનું મ્યુઝિક ક્યારે ચાલુ થાય એનું નક્કી રહેતું નથી. તો ડેફિનેટલી આ સ્ટોક્સની અંદર આ લેવલે તો એવોઇડ કરવું જોઈએ. થોડું યા તો ફિરે 750 ની આજુબાજુમાં અહીંથી 150 થી 200 પોઈન્ટ ઘટાડો, યા તો અહીંથી 150 થી 200 પોઈન્ટ અપ છે પછી બાય સેલ કરવું જોઈએ. ઓકે, તો આ વાત આપણે ડ્રેજિંગ કોર્પોરેશન કે જેમાં સતત બીજા દિવસ આપણને તેજી જોવા મળી રહી છે, અહીંયા આપણે જરૂરથી એક ફોકસ હોવું જોઈએ. આવો દર્શક મિત્રો સમજો છે એક બ્રેક બાદ ચર્ચાના આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો તમે નજર કરો માર્કેટમાં ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક દબાણ હાલ આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટી તમે નજર કરો 35 અંકના ઘટાડા સાથે આપણને કારોબાર કર્યો છે, 25,700ની તરફ જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે 25,700 એ ઘણું મહત્વનું લેવલ છે. હવે જોવાનું રહેશે કે 25,700 બસ એ બ્રેક ના થવું જોઈએ. હાલ આપણે નજર કરીએ ઓઆઈ ડેટા પ્રમાણે તો 25,700 ઉપર આપણને જોવા મળી રહ્યા છે. ઓલમોસ્ટ 2.22 કરોડ પુટ રાઇટર્સ છે. જ્યારે કોલ રાઇટર્સ તમે જો 25,750 ઉપર 1.82 કરોડ, એટલે ત્યાં પણ નવું એડિશન થયું છે. હવે જોવાનું રહેશે કે 750 તરફ આપણને એક વધારે આવે દબાણ કે 700ની નીચે આપણને તરફ જોવા મળે છે. એ સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણે નજર કરીશું. અરુણ સર, તમારી પાસે જોવા માંગીશ એક વખત આપણે ઓપ્શન સ્ટ્રેટેજી તમારા તરફથી કોઈ હોય આજના દિવસ માટે નિફ્ટીની એક્સપાયરી છે તો એ પણ આપણે દર્શકોને જણાવીએ સર. ઓપ્શન સ્ટ્રેટેજીની અંદર વાત કરીએ તો અહીંથી 25,700 નું પુટ એડ કરવું જોઈએ વિથ ધ ટોપ લોસ ઓફ મોસ્ટ ઓફ જો હીરો જીરો જે ટ્રેડ કરતા એની વાત છે 25,800 નું પુટ એડ કરવું જોઈએ 700 કરતા. 800 નું પુટ 110 ચાલી રહ્યું, 112 113 ની આજુબાજુ ચાલી રહ્યું છે. 88 નો એક ટોપ લોસ લઈને 140 થી 160 સુધીના આ પુટની અંદર લેવા જોવા મળી શકે છે. ત્યારે વાત કરી જાય બેંક નિફ્ટી તો 58,500 નું પુટ એડ કરવું જોઈએ. 850 855 ની આજુબાજુ ચાલી રહ્યું, 800 નો સ્ટ્રોંગ બેઝ સમજીને 920 થી 1000 રૂપિયા સુધીના લેવલ જોવા મળી શકે. ઓકે, અહીંયાથી આપણે ઓપ્શન સ્પેસિફિક જેમ સરની વાત કરી કે હાલ આપણને એક મંદીનો આપણને મૂડ જોવા મળે છે. જેમ સરે વાત કરી કે નિફ્ટીમાં આપણને પુટ લેવાની એક સલાહ બની રહી છે. વરુણ સર, આ સાથે સમજો છે આપની સાથે રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે કોઈ પણ સ્ટોકની જે ચર્ચા કરી એ મારા કોઈ પર્સનલ પોર્ટફોલિયોમાં નથી, કંપની અથવા કંપનીના પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે. સિક્યુરિટીઝ માર્કેટ સબ્જેક્ટ ટુ માર્કેટ ઇઝ, તો આપણે કોઈ પણ ટ્રેડ લેવો આપણા ફાઇનાન્શિયલ સલાહકારની સાથે ચર્ચા કરીને જ લેવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો આપણે ધ્યાન રાખીશું. શોમાં બોલાવવા બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટમાં હાલ વેચવાલી જોવા મળી છે. તમે ધીરે 25,700ની નજીક આવી રહ્યા છો. શરૂઆતમાં પણ આપણે જ્યારે ચાર્ટ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે આ જ વસ્તુ વાત કરી હતી. 25,700 હવે એક લાસ્ટ સપોર્ટ છે. જો એ સપોર્ટ બ્રેક થાય છે પછી ડાયરેક્ટ આપણી નજર હોય છે 25,645 જે ગઈકાલનો લો છે. જો એ પણ બ્રેક થાય છે તો પછી એક વધારે પ્રેશર આપણને જોવા મળી શકે છે. ત્યાં સુધી આપણે જે બે સપોર્ટ છે આપણે ફોકસ કરીશું. અરુણ સરે પણ આપણને આ જ વ્યૂ આપ્યો છે કે જે આપણે અહીંથી જરૂરથી નોટ ડાઉન કરીશું. પરંતુ બેંક નિફ્ટી તમે નજર કરો, બેંક નિફ્ટી પણ તમે જોશો તો 58,000ની નીચે જતું રહ્યું છે, જે જરૂરથી કન્સર્ન આપી રહ્યું છે. હવે 57,800 જ્યાં 10 EMA છે, જ્યાં ગઈકાલથી સપોર્ટ લીધો હતો, હવે એ જોવાનું રહેશે કે બસ ત્યાં એ બ્રેક ના થવું જોઈએ. તો આવો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે બુલવેવ રિસર્ચથી અમિત પસ્સાગિયા જોડાઈ ગયા છે. અમિત સર, ગુડ મોર્નિંગ. માર્કેટ સતત તેજીના મૂડમાં છે, પરંતુ તમે જુઓ તો ઉપલા સ્તરથી વારંવાર એક દબાણ પણ આવી રહ્યું છે. તો કઈ રીતે આ દબાણમાં તમે અહીંથી જોઈ રહ્યા છો? આજે નિફ્ટીની એક્સપાયરી છે, એક્સપાયરી સ્પેસિફિક કઈ આપણે અહીંથી સ્ટ્રેટેજી બનાવીશું સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. અગર જો વાત કરીએ નિફ્ટીમાં તો નિફ્ટીમાં એક 25,625 700 એક સપોર્ટ હું જોઈ રહ્યો છું, એક ઝોન છે જે સપોર્ટનું કામ કરી શકે છે. નિફ્ટી હાલ એક સપોર્ટ છે અને અહીંયા એક જો જોવામાં આવે 75 મિનિટ ટાઈમ ફ્રેમમાં તો અહીંયા ફિબોનાચી, ટ્રેડ લાઇન અને મૂવિંગ એવરેજ બધા આપણે મલ્ટિપલ સપોર્ટ જોવા મળી રહ્યા છે. અને એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યું છે નિફ્ટીમાં એક 25,700નું, તો 25,800નું જો બ્રેકઆઉટ થાય તો બાય કરવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. 25,700 ઉપરમાં 26,100 અને 26,250 લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો જો બેંક નિફ્ટીમાં વાત કરીએ તો એમાં પણ આપણે ગઈકાલે એક સારું એવું રિવર્સલ જોવા મળ્યું હતું. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો અહીંયા પણ એક સપોર્ટ હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 57,500ની આસપાસ. 57,500ની આસપાસ જો બેંક નિફ્ટી પણ મળે તો એકવાર એમાં નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 58,300 અને 58,500 ટાર્ગેટ.
ઓકે, તો આ વાત આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી કે જે આપણા ફોકસ હોવું છે. સર તમે નિફ્ટીમાં જેમ વાત કરી કે આપણે જે નીચે સપોર્ટ સાથે આપણે અહીંથી 800ની ઉપર જાય તો આપણે ખરીદી કરવી પણ સર નીચે એક સપોર્ટ તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે જેને નીચે વધારે પેઇન જોવા મળે એવું કોઈ લેવલ સર? નિફ્ટીની જો વાત કરીએ તો અહીંયા એક 25,600 નું લેવલ જે છે જો એનું બ્રેકડાઉન થાય છે તો ફર્ધર ફોલ પોસિબલ છે, પરંતુ આ એક ઝોનનો હું એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે જોઉં. ઓકે, તો આ લેવલ છે કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. સર સ્ટોક સ્પેસિફિક તમારી રિકમેન્ડેશન પણ જાણી લઈએ. કયા સ્ટોક છે કે જ્યાં ફોકસ કરવાની સલાહ રહેશે સર? બે સ્ટોક આપવાનું પસંદ કરીશ. એક છે ટીટાગર. ટીટાગરમાં જો વાત કરીએ તો અહીંયા એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, તો ટીટાગર બાય કરી શકાય છે. એક 850નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં ટાર્ગેટની જો વાત કરીએ તો ઉપરમાં એક 970 અને 1100 લેવલ ટીટાગરમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે ઇન્ડસ ટાવર. અગર ઇન્ડસ ટાવર પણ જો નજર કરીએ તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં અહીંયા એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. ડબલ બોટમ પેટર્ન ઉપર અહીંયા એક ફોર્મેશન જોવા મળ્યું છે અને ત્યાર પછી આપણે એક ફોલોઅપ કેન્ડલ્સ પણ જોવા મળી છે. દરેક ખેતરે ઇન્ડસ ટાવર પણ બાય કરી શકાય છે. ઉપરમાં 430 થી લઈને 470 સુધીનો લેવલ ઇન્ડસ ટાવરમાં જોવા મળ્યું. ઓકે, તો ઇન્ડસ ટાવર અને સાથે સાથે ટીટાગર રેલ સિસ્ટમ બંને જ ખરીદી કરવાની પસંદગી બની રહી છે. ઇવન આપણે પણ સવારે બમ્પર સ્ટોકમાં ઇન્ડસ ટાવર જ આપ્યું તો લઈને આપણે બંનેની અહીંથી સરની અને આપણી અહીંથી પસંદગી એક મેચ રહી છે. ઇન્ડસ ટાવરમાં સર તમે સ્ટોપ લોસ કયો આપ્યો સર? પ્લીઝ રિપીટ કરજો. ઇન્ડસ ટાવરમાં સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 330. ઓકે, 330ના સપોર્ટ સાથે અહીંથી ખરીદી કરવાની સલાહ બની છે ઇન્ડસ ટાવર, જે આપણે સૌ કોઈથી ફોકસ રાખીશું. આજના દિવસે જો વાત કરીએ ટોપ ગેનરની તો નિફ્ટીમાં સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે ભારતી એરટેલ. સ્ટોક તમે જુઓ અત્યારે આપણને 52 હાઈ ઉપર 2135ના હાઈ બનાવે છે. પરિણામ અનુમાનથી ઘણા સારા આવ્યા છે. અરુણ સર તમારી પાસે લઈને આવવા માંગીશ. ભારતી એરટેલ 3.5% તેજી જોવા મળી રહી છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો 52 હાઈ ઉપર સ્ટોક છે સર? ભારતીય એરટેલની મુવમેન્ટ જોવામાં આવે ને તો ભારતીય એરટેલ 1600 રૂપિયાથી કન્ટિન્યુઅસ ઉપર જઈ રહ્યો છે. અને જે રીતના એમાં રિઝલ્ટ આવે, જે રીતના અપડેશન આવે છે કે ભાઈ એમાં સબસ્ક્રિપ્શનની રિલેટેડ વાત કરવામાં આવે છે, ઓલ પેરામીટર્સ ઉપર ભારતીય એરટેલ સક્ષમ રીતે એક જીઓને ટક્કર આપી રહ્યું છે. અને જે રીતનું ફંડામેન્ટલ સ્ટ્રક્ચર છે એ જોતા એવું લાગી રહ્યું છે કે સ્ટોક્સની અંદર હજી બી થોડી મુવમેન્ટ બાકી છે. સ્ટોક્સની અંદર ટેકનિકલી ચાર્ટની અંદર વાત કરીએ, જી ચાર્ટ ઉપર વાત કરવામાં આવે સ્ટોક્સની, તો સ્ટોક્સ હવે જે રીતનું આગળ વધ્યું છે અહીંયા મને થોડું રિસ્ક ઇન્વોલ્વ લાગે છે. થોડું સ્ટોક્સ કદાચ અહીંથી 2130-35 ચાલે છે. નોટ આઉટ અહીંથી 50-100 રૂપિયા હજી બી ઉપર જઈ શકે સ્ટોક્સ, પણ અહીંથી થોડું એવોઇડની સલાહ રહેશે. થોડું કન્સોલિડેશન યા તો થોડું જ્યાં સુધી નીચે ના આવે ત્યાં સુધી સ્ટોક્સથી થોડું દૂર રહેવું અને થોડું કન્સોલિડેશન કરીને જ્યારે સ્ટોક્સ અહીંથી કરીબન 1850 કે 1900નું લેવલ આવે તો ત્યાં એન્ટ્રી લઈ શકે. આ લેવલે કોઈ પાસે હોય તો ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ થોડું કરવું જોઈએ. સ્ટોક્સમાંથી થોડું પ્રોફિટ બુકિંગ કરીને સાઇડવેઝ થઈને જ્યારે સ્ટોક્સ નીચે આવે ત્યારે એમાં અગેન એન્ટ્રી કરવી જોઈએ. નો ડાઉટ સ્ટોક ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. એવું નથી કે અહીંથી જે લીધું હશે એમને ભાવ નહીં આવે યા તો પડી જશે, પણ હા અહીંથી થોડું જે રિસ્ક રિવોર્ડ રેશિયો છે, જે વેઇટિંગ સમય છે, એ થોડું વધી શકે છે. એટલા માટે અહીંથી થોડું એવોઇડ કરવું. ઓકે, તો આ વાતથી આપણે ભારતીય એરટેલ કે જેમાં અહીંયાથી આપણે સર લેવલ સ્પેસિફિક કીધું, આપણે અહીંથી જરૂરથી ફોકસ હોવું જોઈએ. ઇન્ડસ ટાવરની તો આપણે અહીંથી વાત કરી છે સર તમે. એક વખત સર વોડાફોન આઈડિયા પણ એક વખત સર નજર કરી લઈએ, કારણ કે ગઈકાલે આપણને ખ્યાલ છે બંને એક્શનમાં હતા. સમાચાર પણ ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટમાં અહીંથી ફરીથી એક વખત અહીંથી નિર્ણય આવવાનો છે કે જે અહીંથી જે રાહતના સમાચાર હજુ પણ ઓપન છે એવું કહી શકાય. અને એ બાદ સર તમે જો ગઈકાલે સ્ટોક સારી તેજીમાં હતું. ઇવન આજે પણ જો તમે નજર કરો તો વોડાફોન આઈડિયામાં 0.5% મજબૂતી, સવારે 2-3% તેજી હતી. અહીંયા સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર વોડાફોન આઈડિયા? અમિત સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ સર વોડાફોન આઈડિયા. વોડાફોન આઈડિયા જો વાત કરીએ તો અહીંયા એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ હતું 9 રૂપિયા, જેનો આપણે એક બ્રેકઆઉટ ફરી જોવા મળ્યું છે. એક ઉપરમાં 14 રૂપિયા સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી ચાલવું જોઈએ ઉપરમાં 14 રૂપિયા લેવલ સાથે. અને એક સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવું જોઈએ 7. ઓકે, 7 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંથી સર વાત કરીએ એ પ્રમાણે આપણને 14 રૂપિયાના લેવલ માટેથી હોલ્ડ કરવાની સલાહ બની છે વોડાફોન આઈડિયા, જે આપણા સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. નિફ્ટી 500 ઉપર આવો નજર કરી લઈએ. આજે આપણે જુઓ તો 500માંથી 215 સ્ટોક પોઝિટિવ છે, જ્યારે 285 સ્ટોક આજે આપણને નેગેટિવ કારોબાર કરી રહ્યા છે. મજબૂતીમાં આજે આપણને છે 3M ઇન્ડિયા. અહીંયા તમે જો પરિણામ બાદ એક્શન છે 15%ની તેજી આપણને 3M ઇન્ડિયામાં જોવા મળી રહી છે. પાવર ઇન્ડિયા તમે જુઓ 10%ની સર્કિટ
ઇવન આ સ્ટોક તમે જો છેલ્લા ઘણા ટાઈમથી આપણને એક એક્શનમાં હતો અને આજે તમે જો 10% સર્કિટ સાથે આપણને લોક થતો જોવા મળે છે. અરુણ સર, તમારી પાસે લઈને આવવા માંગીશ 19,710 9.99% સર્કિટ, એટલે કે ઓલમોસ્ટ 10% સર્કિટ આજે આપણને જોવા મળી રહી છે. સર, કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો પાવર ઇન્ડિયા ઉપર સર? સ્ટોક ચાલી જ રહ્યો છે, કન્ટિન્યુઅસ અપસાઇડ મૂવમેન્ટની અંદર સ્ટોક ચાલી રહ્યો છે, બરોબર છે. એ સ્ટોક્સની અંદર હું તો બહુ સ્ટોક્સને ટ્રેક કરતો નથી, એટલે એ સ્ટોક્સની અંદર થોડું વ્યૂ નહીં આપી શકું. મે બી અમિત સર વધારે મારા કરતા વ્યૂ આપી શકે. જી જી બિલકુલ. અમિત સર, તમારી પાસે લઈને આવવા માંગીશ. જી સર. જસ્ટ અ સેકન્ડ. $19,710 ઉપર સર અત્યારે પાવર ઇન્ડિયા સર 10% સર્કિટ છે. આપણે સર પાસે પાવર ઇન્ડિયા જો જી સર પાવર ઇન્ડિયા જો વાત કરીએ તો એક પ્રાઇસ એક વેવ પ્રમાણે જોવામાં આવે તો શિફ્ટ હજુ પણ આમાં રનિંગ છે, અને જે પ્રમાણે એક પ્રાઇસના મોમેન્ટમ છે તો એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ આમાં જોવા મળી શકે છે. અને પ્રીવિયસ હાઈ જે હતો અરાઉન્ડ 21,500-600 ની આસપાસ આ લેવલ સુધી એકવાર તમને એક મોમેન્ટમ જોવા મળી શકે, અને જો આનું બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 23,200 સુધીના લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. નવી એન્ટ્રી માટે હાલમાં એવોઇડની સલાહ છે, પરંતુ જો કોઈની પાસે છે તો 18,500 નો સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ અને અહીંયા હોલ્ડ કરવું જોઈએ. ઉપરમાં એક પ્રીવિયસ હાઈ અને એનું પણ જો બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 23,200 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. ઓકે, તો આ વાતથી આપણે પાવર ઇન્ડિયા કે જેમાં 10% સર્કિટ છે, જેમ સર અહીંથી વાત કરીએ આપણે અહીંથી લેવલ સ્પેસિફિક આપણે અહીંથી ફોકસ કરીશું. હવે બીજો સ્ટોક તમારા જે વાત કર્યું છે પરિણામ બાદ એક્શન છે, સિટી યુનિયન બેંક. પરિણામ પણ આપણે સ્ક્રીન ઉપર ચલાવી લઈશું. પરિણામ તમે જો ઘણા બેટર જોવા મળે છે. તમે જો ટોપ લાઇન, બોટમ લાઇન, ઇવન કંપનીની એસેટ ક્વોલિટી પણ તમે જોશો, ગ્રોસ એનપીએ, નેટ એનપીએ બંનેમાં સુધારો જોવા મળે છે. આજે સ્ટોક તમે જો પોઝિટિવ એક્શનમાં પણ જોવા મળી રહ્યું છે. સ્ટોક અત્યારે હાલ આપણે જોઈએ તો મજબૂતી સાથે આપણને ઓલમોસ્ટ 5.5% તેજી સાથે કારોબાર કર્યો છે. અરુણ સર, સિટી યુનિયન બેંક જોશો તો જુલાઈ મહિનાથી લઈને અત્યાર સુધીમાં ઓલમોસ્ટ એક રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને બન્યું અને એને આપણે કમ્પ્લીટ કર્યું છે. અને ઉપર તમે જો આજે તેજી સાથે મજબૂતી ઓપનિંગ પણ બતાવી. હા, પરંતુ ઉપલા સરથી આજે થોડુંક નીચે આવ્યો છે, પરંતુ હજુ પણ 5%ની તેજી છે. નવી ખરીદી માટે સર સિટી યુનિયન બેંક અત્યારે હાલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને જેની પાસે ઓલરેડી છે એમણે હોલ્ડ કરવું જોઈએ કે નહીં સર? સિટીની આ લેવલ બતાવો. 2020 જનવરી મતલબ કોરોના પહેલા આ લેવલ આવ્યા હતા, આજે આ લેવલ જોવા મળે કોઈ પણ સ્ટોક્સની અંદર. ત્યારે 5-6 વર્ષ પછી આવા કોઈ લેવલ આવતા હોય છે, આવા કોઈ બ્રેકઆઉટ આવતા હોય છે, તો એ બ્રેકઆઉટ ડેફિનેટલી એ માર્કેટને ઓર પ્રાઇસને ઓર અપ લઈ જઈ શકે. અહીંયા જોવામાં આવે તો મંથલી ચાર્ટ ઉપર સ્ટોક્સની અંદર વાત કરવામાં આવે તો હજી તો RSI 69-70 સુધી પહોંચ્યું છે. દેટ્સ મીન્સ કે હજી તો સ્ટોક્સ વે ઉપર ચાલવાનું સ્ટાર્ટ થયું છે. મે બી સ્ટોક્સની અંદર પોસિબલ છે કે સ્ટોક્સની અંદર અહીંથી પણ વધારે અપર સાઇડના લેવલ જોવા આવી શકે છે. મારા નેક્સ્ટ જો સ્ટોક લેવલ હોઈ શકે છે 280-300 રૂપીસ 300 ઉપરના લેવલ જોવા મળી શકે. સ્ટોક્સ માટે સ્ટ્રોંગ બેઝની વાત કરવામાં આવે તો 225 થી 220 ની આજુબાજુ સ્ટોક્સ ના સ્ટ્રોંગ બેઝ છે. સ્ટોક્સ પી ની વાત કરવામાં તો 15 પી, જ્યારે 11 થી 15 પી થવામાં એમને કાફી ટાઈમ લાગ્યો અને હવે ત્યાં બી રફતાર થોડી એવરેજ. તો સ્ટોક્સ બી એટ્રેક્ટિવ છે. સ્ટોક્સની બુક વેલ્યુ વાત કરવામાં તો 134 થોડી એટ્રેક્ટિવ એ પણ છે. તો અને પ્લસ બેન્કિંગ સ્ટોક્સ મુવમેન્ટની અંદર છે. તો આ બધા પરિબળો, આ બધા સ્ટોક્સ મે બી આ સ્ટોક્સને આ બધા જે સમીકરણો છે 5 વર્ષનું ચાર્ટ ઉપર બ્રેકઆઉટ આવવું, આ બધા ઇન્ડિકેશન આપી રહ્યું છે કે સ્ટોક્સ ઓર અપસાઇડ જઈ શકે છે. હજી બી સ્ટોક્સની અંદર અહીંથી જે રીતે મેં કહ્યું 280 થી 300 ઉપરના લેવલ જોવા મળી શકે છે. આ પરફેક્ટ બ્રેકઆઉટ છે. તમે ટેકનિકલી વાત કરવામાં આવે કે ભાઈ 5-6 વર્ષના બ્રેકઆઉટ, 5 to 6 યરના બ્રેકઆઉટ ઉપર સ્ટોક ચાલતો એના ઉપર પ્રાઇસ અગર સસ્ટેન કરી જાય, એના ઉપર 1-2 દિવસ સસ્ટેન કરે તો ડેફિનેટલી આ સ્ટોક્સની અંદર જનરલી પ્રાઇસની અંદર વાત કરવામાં આવે તો આ સ્ટોક્સ કરતા જનરલી જે બ્રેકઆઉટ આવતા હોય છે એ 25 થી 30% સુધીના પ્રાઇસમાં અપડેશન, પ્રાઇસની અંદર વધારો કરવાની ક્ષમતા રાખતા હોય છે. તો આ સ્ટોક્સની અંદર બી હજી બી ખાસી અપસાઇડ પેન્ડિંગ છે. ઓકે, તો ખાસી અપસાઇડ એની પેન્ડિંગ છે સર. જ્યારે લોંગ ટર્મ પર્પઝથી સર તો સિટી યુનિયન બેંકમાં સર રોકાણ કરવું હોય, માની લો 2 વર્ષ, 3, 4, 5 વર્ષ સુધી, તો સર કઈ રીતે તમારું અહીંથી વ્યૂ રહેશે અને ટાર્ગેટ શું આપણે અહીંથી એમને આપી શકીએ સર? પહેલી વાત તો એ કે જે રીતે આપણે જોતા હોય છે કે પહેલી અહીંયા લાસ્ટ 2 યર્સમાં તમે જુઓ તો લાસ્ટ 1 યરમાં એફઆઈ ની જે પોઝિશન છે 2.5% વધી છે, બરોબર છે. અને પ્લસ
2.5% એફઆઈ વધારી છે. જ્યારે એની વાત કરવામાં આવે સ્ટોક્સની નેટ પ્રોફિટની વાત કરવામાં આવે તો તમે જુઓ 2000 સ્ટાર્ટથી તમે જુઓ 21 ની વાત કરો તો 593, 760, નેક્સ્ટ યર 930, 1060, 11 મતલબ 1124 અને 1200 કરોડની આજુબાજુ એક્સપેક્ટેશન છે. 5 વર્ષની અંદર આ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ અને એ જ રિફ્લેક્શન આપણને પ્રાઇસમાં બી જોવા મળી રહ્યું છે. કન્ટિન્યુઅસ એ જ રીતે ચાલી રહ્યું છે. ઈપીએસ ની વાત કરવામાં આવે લાસ્ટ પર તો 6 રૂપીસથી લઈ 640 થી લઈ 8, 10, 12, 13, 15 અને હાલ 16 એપીએસ ચાલી રહ્યું છે. તો જે રીતે આપણે જે ફંડામેન્ટલી ચેક કરતા એમાં સ્ટોક્સ પરફેક્ટ બેસી રહ્યું છે. કોઈને અગર લોંગ ટર્મમાં સ્ટોક્સ લેવું હોય, લોંગ ટર્મમાં અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું તો જે રીતે મેં કીધું કે પ્રાઇસની અંદર જ્યારે આવા બ્રેકઆઉટ સ્ટોક પ્રાઇસમાં જોવા મળતા હોય છે તો ઓર સ્ટોક્સની અંદર 25 થી 30% અપસાઇડ જોવા મળતી હોય છે. દેટ મીન્સ કે સ્ટોક્સની અંદર હજી બી કરીબન 100 થી 125 પોઈન્ટની મૂવમેન્ટ પેન્ડિંગ હોઈ શકે. ડેફિનેટલી 100 રૂપિયા તો ડેફિનેટલી ચાલવો જોઈએ. 330 થી 350 સુધી સ્ટોક્સને જવું જોઈએ. સ્ટ્રોંગ બેઝ જે સ્ટોક્સ માટે હોઈ શકે લોંગ ટર્મમાં એ 200 ની આજુબાજુ હોઈ શકે. ઓકે, આ વાતથી આપણે સિટી યુનિયન બેંક કે હજુ પણ લોંગ ટર્મ માટે 100 થી 125 પોઈન્ટને આપણે એક મોમેન્ટમ હજુ પણ બાકી છે, જરૂરથી અહીંથી ફોકસ કરીશું. આજે તમે જો નિફ્ટી 500માં બીજો સ્ટોક આજે હાઇલાઇટ થયો છે, આપણે ગુજરાતની જ કંપની છે જ્યોતિ સીએનસી. તમે જો સ્ટોક 5%ની આજે આપણને તેજી બતાવી રહ્યું છે. અહીંયા આપણે અમિત સર એક વખત નજર કરો ચાર્ટ ઉપર જ્યોતિ સીએનસીમાં છેલ્લે જૂન મહિનાથી સ્ટોક 50 EMA ની નીચે આવ્યો, પરંતુ સતત તમે જોશો ને તો 50 EMA ની નીચે જ કારોબાર કર્યો છે. 10 EMA આવે ત્યાંથી બાઉન્સ બેક લે છે, પરંતુ 50 EMA ઉપર સસ્ટેન નહીં થઈ રહ્યો. હવે આજે ફરીથી એક્ઝેક્ટ 50 EMA ઉપર આવી રહ્યું છે. તમે કેટલું અહીંયાથી કોન્ફિડન્સ જોઈ રહ્યા છો કે અહીંયાથી આપણને એક તેજી ફરીથી એક યુ ટર્ન જોવા મળે સર જ્યોતિ સીએનસીમાં સર? જ્યોતિ સીએનસી પર જો નજર કરીએ તો અહીંયા એક પ્રાઇસ એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક 955 નું લેવલ હું બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો છું. 955 નું બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. હાલમાં તો એવોઇડની સલાહ છે તો વેટ કરવી જોઈએ બ્રેકઆઉટ લેવલની. 955 નું જો બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1140 અને 1300 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળશે. ઓકે, તો આ વાતથી અહીંયાથી આપણે જ્યોતિ સીએનસી કે જેનાથી લેવલ સ્પેસિફિક આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું જો નજર કરીએ આજના દિવસે આપણને નવા 52 હાઈ બનાવનારા સ્ટોક જેકે ટાયરમાં પણ આજે સારી એવી એક્શન જોવા મળી રહી છે. સ્ટોક 2%ની તેજી સાથે નવા હાઈ બનાવી રહ્યો છે, 451 ઉપર છે. અરુણ સર, આપણે જોઈએ તો સ્ટોકમાં મે મહિનાથી લઈને ઓક્ટોબર મહિનામાં એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બની હતી. 400 રૂપિયા આજુબાજુનું નેકલાઈને તેનું બ્રેકઆઉટ બાદ તમે જુઓ સર સ્ટોક સતત વધી રહ્યો છે, 451 ઉપર છે. અને અગાઉ પણ આપણે જોઈએ તો એક વન વે આપણને હાઈ અને હાયર લો ફોર્મેશન પણ બધું જોવા મળી રહ્યું છે. સો સર લાગે છે કે હજુ પણ આ જે કે ટાઈની સ્પીડ હજુ પણ અહીંયાથી આપણને યથાવત રહે સર? જેકે ટાયરની સ્ટોક્સ વાત કરવામાં આવે તો નીચેથી કાફી અપ ગયો છે. જે રીતનું ફોર્મેશન છે સ્ટોક્સ, જે રીતની પ્રાઇસ પહોંચી રહી છે એ 470, 480 એક હોઈ શકે છે. ત્યાં સ્ટોપ થઈ શકે છે સ્ટોક્સ. ત્યાં એક થોડું પેલું કહેવાય કે થાંભવાની થોડીક સપ્લાય આવવાની ચાન્સીસ છે. અગર 480 લેવલ ઉપર જેકે ટાયર અહીંથી 452 ચાલી રહ્યું છે તો અહીંથી 30-32 પોઈન્ટ ઓર ઉપર જતો રહેશે સ્ટોક્સ. તો સ્ટોક્સની અંદર નવું બ્રેકઆઉટ આવશે જે સ્ટોક્સને લાઈફ ટાઈમ હાઈ 550 ઉપર લઈ જશે. 555, 570 ની આજુબાજુ, સોરી 557 ની આજુબાજુનો લાઈફ ટાઈમ હાઈ છે, ત્યાં સ્ટોક્સને લઈ જઈ શકે છે. 480 એક બ્રેકઆઉટ લેવલ છે. જેવું 480 ઉપર ક્રોસ કરીને સ્ટોક ચાલશે તો એક જબરજસ્ત મુવમેન્ટ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે. નીચે સ્ટ્રોંગ બેઝ 480 ઉપર ક્રોસ કરે તો 450 એક 30 પોઈન્ટ નીચે સ્ટ્રોંગ બેઝ હોઈ શકે. ઓકે, તો આ વાતે આપણે જે કે ટાયર કે જેમાં હાલ આપણને એક એક્શન જરૂરથી જોવા મળી રહી છે, ફોકસ રાખીશું. હંમેશા આજે પરિણામ નિફ્ટીની ટોટલ 5 કંપનીના આવવાના છે. એસ બેંક આપણે વાત કરી દીધી, મહિન્દ્રા તમારી પાસે લઈને આવવા માંગીશ. ઓટો સ્ટોક આજે શરૂઆત વેચવાલી સાથે થયા, પરંતુ એમાં મહિન્દ્રા તમે નજર કરો ન્યૂનતમ સ્તરથી સપોર્ટ લઈ રહ્યો છે. 3537 થી 3557 તરફની એક પહેલ જોવા મળી રહી છે. તો સર પરિણામ આજે આવવાનું છે, પરિણામ પહેલા સ્ટોકને કઈ રીતે જોઈ રહ્યા છો? કોઈ અહીંયાથી ખરીદી કરવાની કોઈ રાય સર તમારા તરફથી મહિન્દ્રા સર? વાત કરીએ મહિન્દ્રામાં તો અહીંયા એઝ પર વેવ જોવામાં આવતું એક ફિફ્થ વેવ અહીંયા હું કમ્પ્લીટ જોઈ રહ્યો છું. પ્રાઇસમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને સાથે સાથે જોઈએ તો આપણે RSI ઉપર એક નેગેટિવ ડાયોજેસ જોવા મળ્યું છે. તો હાલમાં તો આ સ્ટોકને બાઇંગ માટે એવોઇડની સલાહ રહેશે. એકવાર જો નીચેમાં મળે છે અરાઉન્ડ 2600 લેવલની 2600-2800 લેવલની આજુબાજુ ત્યાં નવી એન્ટ્રી કરી શકે છે. હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે મહિન્દ્રા કે જે આપણે ફોકસ હોઈશું. અને આજે પરિણામ પણ આવશે એટલે સ્વાભાવિક છે કે મલ્ટિપલ આજે આપણને એક્શન પણ એક જોવા મળવાની છે. ઇન્ડરગ્લોબ એવિએશન આ પણ સ્ટોક જો અત્યારે આપણને પરિણામ પહેલાં એક નર્વસ જોવા મળી રહી છે. 0.5% સ્ટોક નીચે છે, 5650 આજુબાજુ સ્ટોક છે. અરુણ સર,
અને અત્યારે તમે જોશો ને તો વારંવાર સપોર્ટ આ જ લેવલ છે. ઇવન જુલાઈ મહિનાથી લઈને અત્યાર સુધીમાં સર જોશો ને 5600નું લેવલ ઘણું મહત્વનું અહીંથી જોઈ રહ્યા છો. તો સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ સપોર્ટ તમને લાગે છે કે અહીંથી બ્રેક નહીં થાય? પરિણામ છે આજે, કઈ રીતે તમે જોશો સર? જી સર. 1 second, sir. Stop. જી સર. યસ. Yes. ઇન્ડિગોની વાત કરવામાં આવે તો લાસ્ટ આપણે જે રીતે જોયું એ રીતે અહીંથી લગભગ તમે કહો છો એ પ્રમાણે 6000 નું લેવલ ક્રોસ કરવું મુશ્કેલ થઈ પડે છે. બાર લગભગ 1 2 3 4 ટાઈમ્સ 6000 ને ક્રોસ કરવા માટે ટ્રાય કરીને ત્યાંથી થોડું પ્રોફિટ બુકિંગ તેમ એ જ રીતે પ્રોફિટ બુકિંગ ફેસ થઈ રહ્યું છે. તો અહીંયા બી લેવલની વાત કરવામાં આવે તો નીચેમાં સ્ટ્રોંગ બેઝ ઉપર સ્ટ્રોંગ બેઝની આજુબાજુ છે 5500 ની આજુબાજુ. અગર આ 5500 બ્રેક કરે છે તો સ્ટોક્સની અંદર 5000 સુધીના લેવલ જોવા મળે છે. મને એવું લાગે છે કે થોડું આ સ્ટોક્સની અંદર પ્રોફિટ બુકિંગ આવશે. જે સ્ટોક્સને 500 થી 700 પોઈન્ટ નીચે આવે તો અહીંથી બાય કરાય, અધરવાઇઝ આ સ્ટોક્સને થોડું એવોઇડ કરવું જોઈએ. ઓકે, તો અહીંયા આપણે વાત થઈ ઇન્ડિગો કે જેમાં હજુ પણ એક વેચવાની દબાણ જોવા મળે છે, કે પરંતુ નજર કરો માર્કેટ પણ દબાણ બનાવી રહ્યું છે. નવા લો બનાવી રહ્યું છે ઇન્ટ્રાડે 25685, 25700 બ્રેક કરી રહ્યું છે. અને હાલ તમે નજર કરો 25700ની જ્યારે નીચે આવી ગયું છે તો 25700 જ્યાં તમે ઓવાઈ ડેટા નજર કરો તો આપણને જે જોવા મળી રહ્યું છે 2.22 કરોડ હજુ પણ યથાવત છે, પરંતુ કોલ રાઇટર્સ તમે જો 25700 ઉપર જ્યાં 1.5 કરોડ હતા જ્યાં 2.25 કરોડ થઈ રહ્યા છે. એટલે કે કોન્ફિડન્સ હવે કોલ રાઇટર્સનો ધીરે ધીરે વધી રહ્યો છે. અને હજુ પણ જો શરૂઆતના થોડાક હજી કલાકમાં આ જ કોન્ફિડન્સ જોવા મળે તો ક્યાંક ને ક્યાંક 25700 પણ એક અવરોધ આપણને અહીંથી બનતું જોવા મળી શકે છે. બીજું તમે અહીંથી નજર કરો તો આજે આપણને એક્શનમાં જોવા મળ્યું હોય બીજો એક સ્ટોક આપણે અહીંથી વાત કરી લઈએ તો એમાં આપણને સ્ટોક સ્પેસિફિક બોમ્બે સ્ટોક એક્સચેન્જ આજે તમે જોશો તો 1% વેચવાલી જોવા મળી છે. આ સ્ટોક પણ છે, આપણને ખ્યાલ છે કે કેપિટલ થીમ જ્યારે ચાલી છે આ સ્ટોક વન વે તેજી બતાવી છે. અરુણ, તમારી પાસે લઈને આવવા માંગીશ અમિત સર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક મહિનામાં 22%ની તેજી ઓલરેડી બતાવી ચૂકી છે અને આજે તમે જો 1%ની નફા વસૂલી છે તો સર આ સ્ટોકને તમે કઈ રીતે જોઈએ છે? બાય ઓન ડીપ કરવું જોઈએ કે નહીં સર? બીએસસી જી અમિત સર. 5 મિનિટ. બીએસસી પર જો નજર કરીએ તો અહીંયા એક ફોર્થ વેવ કમ્પ્લીટ છે એઝ પર વેવ, અને 2000 એક સ્ટ્રોંગ સપોર્ટ ત્યાંથી આપણને રિવર્સલ જોવા મળ્યું છે. જોવામાં આવે તો એક આપને ડિસેન્ડિંગ ચાલુ પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બીએસસી દરેક ઘટાડે બાય કરવું જોઈએ. જો એકવાર 2200-2300 પાસે આવે છે તો એક બેસ્ટ બાય બની શકે આ સ્ટોક માટે. તો દરેક ઘટાડે બીએસસી બાય કરવું જોઈએ. ઉપરમાં 2800 અને 3000 લેવલ બીએસસીમાં જોવા મળે છે. ઓકે, તો બીએસસી કે જેમાં બાય ઓન ડીપ કરવાની સલાહ બની છે અમિત સર તરફથી, જે આપણા સૌનું ફોકસ હોવું જોઈએ. અરુણ સર, ગ્રો આઈપીઓ આજથી ઓપન થવા જઈ રહ્યો છે, તમારા સર શું નોટ્સ રહેશે? આપણને ખ્યાલ છે કે કંપનીએ સારો એવો ગ્રોથ કર્યો છે. નામ પ્રમાણે 2016થી 2025 સુધીમાં દેશની નંબર 1 રિટેલ બ્રોકિંગ સર્વિસ આપતી અહીંથી કંપની બની ગઈ છે. હાઈએસ્ટ નંબર ઓફ ક્લાયન્ટ છે. તો સર લાગી રહ્યું છે કે આઈપીઓ પણ અહીંથી સક્સેસ જાય. સર કઈ રીતે જોઈ રહ્યા છે સર? ડેફિનેટલી ગ્રોની જે રીતની ગ્રો ચાલી રહ્યો છે, ગ્રોનો જે રીતે ગ્રો થઈ રહ્યો છે, જો એવું લાગે છે કે ડેફિનેટલી એપ્લાય કરીશ. હું તો એપ્લાય કરીશ. બાકી તો મને લાગે કે લિસ્ટિંગ ગેઇન માટે આ તો લોંગ ટર્મ માટે પણ બ્રોકિંગ સ્ટોક્સ બધા પ્રીવિયસ આપણે બેન્કિંગ સ્ટોક જોઈએ, કોઈ પણ બેન્કિંગ સ્ટોક્સની અંદર જબરજસ્ત મૂવમેન્ટ ચાલી રહી છે. એન્જલ હોય, આઈએફએલ હોય, જેએમ ફાઇનાન્શિયલ હોય, અલંકિત હોય, બધા જ બ્રોકરોની જબરજસ્ત મૂવમેન્ટ ચાલે છે. તો ગ્રો અગર લિસ્ટેડ થશે તો ગ્રોની અંદર પણ આ જ રીતની મૂવમેન્ટ આવવી જોઈએ. તો ડેફિનેટલી મેં તો પોતે એપ્લાય તો કરવાનું જ છું. બાકી તો એઝ યુઝ્યુઅલ. ઓકે, તો આ વાતથી આપણે ગ્રો આઈપીઓ કે જેમ સરે વાત કરી કે આપણે એક પોઈન્ટ રહી ગયો છે. આપણે જે અહીંયા ડિસ્કસ કરી હતી આપણા વ્યુઅર્સને ઓપ્શન, એ બંને ઓપ્શન ઓલમોસ્ટ ટાર્ગેટ થઈ ગયા છે નિફ્ટી અને બેંક નિફ્ટી. જે આપણે ફૂટના સજેશન આપ્યું હતું 58,800 અને સેકન્ડ હતો આપણું 58,500 નું ફૂટ હતું, એ પણ થઈ ગયું છે. અને પહેલું જે 25,800 નું ફૂટ આપણે 110 ની અંદર હતું, એ પણ 135-136 સુધી જઈ આવ્યું છે. ઓલમોસ્ટ બંનેની અંદર 20 થી બેંક નિફ્ટીની 10 થી 12% ગેઇન છે, જ્યારે પહેલામાં 20 થી 22% ગેઇન છે. જી બિલકુલ, હું હાઇલાઇટ કરવાનો જ હતો સર, જો તમે હાઇલાઇટ ના કર્યો હતો. પરંતુ જેમ સર અહીંથી વાત કરી હતી ફૂટ ઉપર અહીંથી, અને એ પ્રમાણે આપણને ટાર્ગેટ પણ અચીવ થતા જોવા મળે છે 10 થી 15 મિનિટમાં. એટલે જેણે અહીંયાથી વ્યૂ બનાવ્યો છે એ લોકોને અહીંથી સારો એવો ફાયદો પણ અહીંથી બનાવ્યો હશે. અમિત સર, આજે 2 અદાણી ગ્રુપની કંપનીના પરિણામ આવવાના છે, અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ. એક વખત સર જરૂરથી આપણે લેવલ ડિસ્કસ કરવા જોઈએ, કારણ કે પરિણામ બાદ જરૂરથી એક્શન જોવા મળશે સર. અદાણી એન્ટરપ્રાઇઝમાં જો નજર કરીએ તો અહીંયા એક 2400નો હું સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું. જો તમે એક પ્રોપર નજર કરો તો અદાણી એન્ટરપ્રાઇઝમાં એક
ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો જો 2400ના બ્રેકડાઉન નથી થતા, 2400ની ઉપર પ્રાઇસ સસ્ટેન થાય છે, તો ડેફિનેટલી આમાં એક નવી બાઇંગની પોઝિશન બનાવી શકે છે. ઉપરમાં 2700 અને 2850 લેવલ અદાની એન્ટરપ્રાઇઝમાં જોવા મળી શકે છે. વાત કરીએ અદાની પોર્ટમાં, તો અદાની પોર્ટમાં પણ જો નજર કરીએ તો પ્રાઇઝમાં અહીંયા એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. એક 1480નું લેવલ જે રેઝિસ્ટન્સ લેવલ છે, જો એનું ઉપર બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1600 અને 1700 લેવલ પણ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો અદાની પોર્ટમાં નવી એન્ટ્રી માટે એક વાર 1480 લેવલ એક બ્રેકઆઉટની વેટ લેવી જોઈએ, ત્યાં બધા સ્ટોકમાં નવી એન્ટ્રી. ઓકે, આ વાત છે આપણે અદાની પોર્ટ અને અદાની એન્ટરપ્રાઇઝ બંનેમાં લેવલ સ્પેસિફિક આપણા સૌકોનીથી ફોકસ હોવું જોઈએ. અરુણ સર, આ સાથે સમય તો રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. યસ, અહીંયા જે બી સ્ટોક્સની ડિસ્કસ કરી છે એમાં અમારા ક્લાયન્ટોને રેફરિંગ ઓપ્શનની અંદર અમે સજેસ્ટ કરેલું હોઈ શકે, ફ્યુચરના જે સ્ટોક્સને ડિસ્કસ કરી છે એ પણ અમે અમારા ક્લાયન્ટોને અહીંથી સજેસ્ટ કરેલું હોઈ શકે છે. પણ હા, અમારી કે અમારા ફેમિલીની આ સ્ટોક જે આપણે ડિસ્કસ કરી છે એમાં કોઈ પોઝિશન છે નહીં. જી અમી સર, આપની પાસે આવવા માંગીશ, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ સો. થેન્ક યુ સો મચ સર, આ બંનેનો સર શોમાં આવવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટમાં ઉપલા સ્તરથી દબાણ આવી રહ્યું છે અને આપણે જેમ વાત કરી હતી સવારે ઓપનિંગમાં જ આપણે જ્યારે ચાર્ટ કે 25,700 ઘણું મહત્વનું લેવલ થયું, પરંતુ જો તમે નીચે 680 બાજુ ગયા બાદ ફરીથી એક કમબેક કરી રહ્યા છો. 685 તમે ફરીથી 25,700 પર આવે છે. હવે 25,700 એટેમ્પ તો કરી રહ્યું છે, પરંતુ એટેમ્પ કર્યા બાદ ઉપર ટકે છે કેટલો ટાઈમ એ જાણવું ઘણું મહત્વનું રહેશે. એના માટે આપણે થોડું વેઇટ કરીએ, કલાક જો અહીંયાથી 25,700 હડલ થાય છે સાબિત, નીચે રહે છે તો પછી ચાન્સીસ રહેશે કે અહીંયા આપણને એક દબાણ નીચેની તરફ વધારે આવી શકે છે. અને પછી આપણે ફોકસ કરીશું ગઈકાલનો લો, જે આપણે તો 25,645 25,645 એ સપોર્ટ રહેશે જો 25,700 ઉપર માર્કેટ સસ્ટેન નથી થતું તો. અને બેંક નિફ્ટીમાં આપણે જેમ વાત કરી હતી 58,000 લેવલ જે ઘણું મહત્વનું છે એ તો આજે બ્રેક થયું છે, પરંતુ 57,800 જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, 10 EMA છે ડેઇલી ચાર્ટમાં, અને બીજું આપણે 57,800 જે ગઈકાલે સપોર્ટ લીધો છે. એટલે આ બે સપોર્ટ છે જે એઝ ઓફના આપણે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં ફોકસ કરવાની એથી સલાહ રહેશે. તો આવો આ સાથે સમય જે રજા લેવાનો, મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. Presented by Tread Bulls.